સર્વનું નવા લેક્ચરમાં ફરીથી હું શૈલેષ કુમાર ઢોલા સ્વાગત કરું છું. લેક્ચર નંબર 9 ઓફ હીટ ટ્રાન્સફર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે બેઝિક વ્યાખ્યાઓનો ખ્યાલ જોયેલો, રેડિયેશન શું છે એ જોયેલું, રેડિયેશનના કારણે હીટ કયા સ્વરૂપે વિસ્તરણ પામે, પ્રસરણ પામે એ જોયેલું, અને એનો યુઝ કરીને આપણે આજે થોડાક નિયમો જોશું. અલગ અલગ વૈજ્ઞાનિકોએ આપેલા રેડિયેશનને આધારિત નિયમો, એનો આપણે અભ્યાસ કરશું. એમાં પહેલો નિયમ છે વિનનો સ્થળાંતરણનો નિયમ. હવે કે શબ્દ કેમ આવ્યો સ્થળાંતરણ? તો પહેલી વાત કીધું, આ નિયમ આઈએમપી છે. આઈએમપી પરીક્ષાની દ્રષ્ટિએ બહુ આઈએમપી છે. નિયમ એકદમ ઇઝી લેવલનો છે, પણ એનું વેલ્યુ જે છે એ બહુ વધારે છે. ટૂંકમાં આમાંથી દાખલો 100% તમે એક્સપેક્ટ કરી શકો, અને દાખલો એક્સપેક્ટ કરશો તો 100%માં માર્ક્સ આવશે. એકદમ બહુ નાનો નિયમ છે, પણ નિયમ સમજવાનું બહુ ઘણું બધું છે. તો આપણે પહેલાં નિયમ સમજીએ, પછી યાદ રાખીએ કે શું પૂછાય છે, પછી આપણે દાખલાની પણ પ્રેક્ટિસ કરીશું. ચલો સ્ટાર્ટ કરીએ. તો વિનનો સ્થળાંતરનો નિયમ. હવે વિને શું કીધું? આપણે લાસ્ટ ટાઈમ કાલ વાત કરેલા, પહેલાં વિનનો નિયમ ભણતા પહેલાં આપણે જે કાલે ભણી ગયા એનો યુઝ અહીંયા કરશું. તો આપણે તમને ખબર હોય તો કાલે તમને સ્પેક્ટ્રલ પાવર ભણાવેલો. સ્પેક્ટ્રલ પાવર કોને કહેવાય? કે મને 60 ડિગ્રી વાળો કોઈ પદાર્થ છે, એ પોતાના તાપમાન અનુસાર એમાંથી અમુક તરંગોનું, અમુક જુદી જુદી તરંગ લંબાઈના તરંગોનું શું કરે? ઉત્સર્જન કરે. ધારો કે લેમડા 1 તરંગ લંબાઈનું તરંગ ઉત્સર્જન કર્યું, એનો પાવર હતો E1, E લેમડા 1, બરાબર છે. બીજું તરંગ છે લેમડા 2 તરંગ લંબાઈની, ધારો કે એનો પાવર E લેમડા 2 છે. ધારો કે ત્રીજું તરંગ ઉત્પન્ન કર્યું લેમડા 3નું, ધારો કે એનો પાવર E લેમડા 3 છે. ધારો કે આવું અસંખ્ય તરંગોમાંથી એક તરંગ છે nમું તરંગ, ધારો કે તરંગ લંબાઈ લેમડા n છે, એનો પાવર છે E લેમડા n. કેટલો છે? E લેમડા n. અને આપણે આ લગાડશું કોને? બ્લેક બોડીને. કોને લગાડશું? આ બ્લેક બોડીને લગાડીશું. તો બ્લેક બોડીમાં તમામ પ્રકાર ટૂંકમાં જે પાવર મળે છે, ટૂંકમાં જે તરંગ લંબાઈ છે સતત હોય. સતત એટલે શું થાય? એવું નહીં તમને એક નેનોમીટર તરંગ લંબાઈ મળી, પછીથી 5મી મળે છે, પછીથી 9મી મળી, વચ્ચે મળતી નથી, એવું ન સમજ પડે છે? આને અસતત કહેવાય. શું કહેવાય? અસતત. કે આમાં તમને 1 નેનોમીટર મળે છે, પછી 5 નેનોમીટર મળી, પછી 9 નેનોમીટર મળી, આને અસતત કહેવાય. સતત કોને કહેવાય? 1 નેનોમીટરથી લઈને ધારો કે 100 નેનોમીટર, આની વચ્ચેની તમામ તરંગ લંબાઈ મળતી હોય. 1, 2, 3, 4, 5, ડોટ 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 એવા 98, 99, 100. ટૂંકમાં તમામ પ્રકારની જો તરંગ લંબાઈ મળતી હોય તો આ જે તરંગ છે કેવું કહેવાય છે? સતત તરંગ. આને શું કહેવાય? અસતત કહેવાય. આમાં તમને 1 નેનોમીટર મળે છે, પછીથી 5 નેનોમીટર મળી, પછીથી 9 નેનોમીટર મળી, વચ્ચે કાંઈ મળતું નથી. ટૂંકમાં અહીં શું અસતતતા છે. તો બ્લેક બોડીમાં જે વિકિરણમાંથી જે પાવર મળે છે એનું જે તરંગ જે કેવું હોય? સતત હોય. કેવું હોય? સતત હોય. યાદ રાખો. ટૂંકમાં તમામ પ્રકારની તરંગ લંબાઈ એમાં સમાવેશ થશે. તો હું શું કીધું? ધારો કે બ્લેક બોડી છે, તાપમાન 60 ડિગ્રી, ટૂંકમાં કોઈ પણ તાપમાન છે, એમાંથી અલગ અલગ તરંગો બહાર આવશે, અલગ અલગ તરંગ લંબાઈના અલગ અલગ પાવર સાથે. તો વિને શું કર્યું? એનો ગ્રાફ ડ્રો કર્યો. શું કર્યું? એને ગ્રાફ ડ્રો કર્યો. તો એને જોયું તો કે લેમડા 1 જે લેમડા 1 તરંગ લંબાઈ છે એનો પાવર છે E લેમડા 1. તો કે પાવર છે કેટલો? E લેમડા 1, બરાબર છે. પછી એને બીજી તરંગ લંબાઈ કેટલી? લેમડા 2. સપોઝ કે લેમડા 2 તરંગ લંબાઈ છે, આ લેમડા 2 તરંગ લંબાઈ છે, એનો પાવર છે E લેમડા 2. સમજ પડે છે ને? અહીંયા આ સાઈડ એને શું કર્યું? તરંગ લંબાઈ રાખીને અહીં શું રાખ્યું? સ્પેક્ટ્રલ પાવર. કયો પાવર રાખ્યો છો? સ્પેક્ટ્રલ પાવર. સ્પેક્ટ્રલ પાવર શું થાય? એક તરંગનો પાવર. સમજ પડે છે ને? તો કાલ સમજાવેલું છે ડિટેલમાં. જે લોકો આ લેક્ચર જોવે છે એને આગળનો લેક્ચર, લાસ્ટ લેક્ચર જોયેલો હોવો જરૂરી છે, તો વધારે મજા આવશે આમાં. હવે આ પ્રમાણે ધારો કે એને ત્રીજી તરંગ લંબાઈ હતી, આ ધારો કે ત્રીજી તરંગ લંબાઈ છે, એ તરંગ લંબાઈ લેમડા 3 છે, એનો પાવર E લેમડા 3 છે. કેવો છે? E લેમડા 3. ધારો કે ચોથી તરંગ લંબાઈ એવી મળે છે, ધારો કે નામ આપી દે લેમડા 4. ચોથી તરંગ લંબાઈ એવી મળે છે કે એનો પાવર સૌથી વધારે, જો ટોચ બને છે ને, ટોચ ઉપર સુધી ટોચ બને છે, ટૂંકમાં આ જે પોઈન્ટ છે ને પાવર વધારે છે. તો E લેમડા 4 જે તરંગ લંબાઈ છે, લેમડા 4 જે તરંગ લંબાઈ છે, એનો પાવર કેવો છે? E લેમડા 4. એ પાવર કેવો છે? મેક્સિમમ. કેવો છે? મેક્સિમમ. પછી જેવી તરંગ લંબાઈ વધી, જો આમ જોઉં છું તરંગ લંબાઈ વધે છે, પણ લેમડા 4 થી તરંગ લંબાઈ વધારી છે, પાવર ઘટતો ગયો. ધારો કે લેમડા 5 આવે છે, પછી લેમડા 6 આવે છે, છેલ્લા આવે લેમડા n. ધારો કે આ પ્રમાણે કોઈ એક તાપમાને, ધારો કે T1 તાપમાને એને પ્રયોગ કર્યો, તો આ પ્રમાણે એને અલગ અલગ ગ્રાફ મળ્યો. પછી શું કર્યું? બધા પોઈન્ટ જોડી દીધા, તેને આવો ગ્રાફ મળશે. બધા પોઈન્ટ જોડા, E લેમડા 1 નો, લેમડા 2 નો, લેમડા 3 નો, ડોટ 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 લેમડા n નો, એક પોઈન્ટ મળશે પાવરનું. અને બધા પોઈન્ટ જોડો તો તમને આવો એક સતત આલેખ મળશે. કેવો આલેખ મળશે? સતત. કોના માટે? બ્લેક બોડી માટે. તો એણે જોયું કે જે આ તરંગ લંબાઈ વચગાળાની હોય એ બહુ નાની નથી ને બહુ મોટી નથી, બરાબર. એવું નહીં કે જે તરંગ લંબાઈ વધે એમ પાવર વધે છે. જો લેમડા 4 ટૂંકમાં તો કોઈ પણ હોઈ શકે, લેમડા 4, લેમડા 5. આપણે ધારો કે લેમડા 4 તરંગ લંબાઈ એવી મળે છે કે જેના માટે તમને સૌથી વધારે પાવર મળે છે, બરાબર છે. તો આ લેમડા 4 શું કહેશું? મેક્સિમમ તરંગ લંબાઈ. શું કહેશું? મેક્સિમમ તરંગ લંબાઈ. તો કે ઘણા કેસ લેમડા n છે, અરે મેક્સિમમ તરંગ લંબાઈ એ દ્રષ્ટિએ કે આ મહત્તમ પાવર આપે છે. તો આને શું કહેશું આપણે? લેમડા 4 મેક્સિમમ. શું કહેશું આને? લેમડા 4 મેક્સિમમ. ટૂંકમાં એમ મતલબ થાય એનો કે લેમડા 4 તરંગ લંબાઈ છે એ મહત્તમ પાવર આપે છે. લેમડા 4 તરંગ લંબાઈ મોટી તરંગ લંબાઈ એમ નથી. મોટી તરંગ લંબાઈ સુધી કઈ છે? છેલ્લી તરંગ લંબાઈ લેમડા n, એ મોટી નથી, પણ આ મેક્સિમમ શું બતાવે છે? મહત્તમ પાવર આપે છે. પછી એણે કામ કર્યું, એણે જોયું, હવે નિયમ સ્ટાર્ટ થયો. સમજો, હવે નિયમ સ્ટાર્ટ થયો છે. એણે 60 ડિગ્રી વાળો જે પદાર્થ હતો, ધારો કે તાપમાન 160 કરી નાખ્યું. કેટલું કરી નાખ્યું? 160. તો એણે જોયું કે હવે બીજા પેજમાં તમને દોરીને સમજાવું. સપોઝ
તાપમાન એણે કરી નાખ્યું 160 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. કેટલું કર્યું? 160 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો હવે જોયું એણે, હવે તરંગ લંબાઈ બદલી જશે, કારણ કે નવા તરંગ ઉત્સર્જન તાપમાન બદલ્યું એટલે ઉત્સર્જનમાં જે તરંગો મળે છે એ પણ અલગ મળશે. તો કે લેમડા 1નું મળ્યું, એનો પાવર E λ1 હતો. પછી લેમડા 2નું મળ્યું, એનો પાવર E λ2 હતો. એ પ્રમાણે લેમડા 3, એનો પાવર E λ3 ડોટ 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 E λ. પછી એના ગ્રાફ ડ્રો કર્યો. ધારો કે આમ જ ગ્રાફ ડ્રો કરું તો આવો કંઈક, અને ગ્રાફ આવો કંઈક મળ્યો, આવો કંઈક ગ્રાફ મળ્યો, સમજો. ધારો કે લેમડા 1 તરંગ લંબાઈ માટે એને આટલો પાવર મળે છે, E λ1 નવા તાપમાન, બરાબર. તાપમાન T2 કર્યું મેં. હવે એણે જોયું કે એવી તરંગ લંબાઈ કે જે મહત્તમ પાવર આપે છે એ લેમડા 4ની ડાબી બાજુ છે. શું બોલું હું? તાપમાન વધારવાથી મને નવો ગ્રાફ મળશે, નવો પાવર મળશે. પાવર વધી કેમ ગયો? અરે ભાઈ, તમને ખબર છે જેમ તાપમાન વધે એમ ઉત્સર્જન પાવર કેવો થાય? વધતો જાય. અને સ્ટીફલ બોલ્ટ્ઝમેનના નિયમ પરથી વધારે ક્લિયર થશે. તો તાપમાન વધ્યું એટલે ઉત્સર્જન પાવર વધ્યો. પણ એણે એક વસ્તુ નોટિસ કરી કે જે તરંગ લંબાઈ મને ઓછા તાપમાને પહેલાં મહત્તમ પાવર આપતી હતી એના કરતાં મેં જો તાપમાન વધારું તો એ તરંગ લંબાઈ કે જે મને મહત્તમ પાવર આપશે, ધારો કે એ તરંગ લંબાઈ છે લેમડા 3, કઈ છે? બીજા તરંગ માટે લેમડા 3 છે. તો એ આ તરંગ લંબાઈ ક્યાં હશે? લેમડા 4ની આ બાજુ છે. મતલબ શું થયું? હું તાપમાન વધારીશ તો એ તરંગ લંબાઈ કે જે મને મહત્તમ પાવર આપે છે ઘટી જશે. સમજ પડે છે? હું સાઈડમાં તમને આ દોર દઉં કાલે. ધારો કે પહેલાં કાલે આપણે T1 તાપમાન દોરીએ તો આ જે તરંગ લંબાઈ છે, આ તરંગ લંબાઈ એ શું આપશે? મહત્તમ પાવર આપશે. કેટલો આપશે? આટલો આપશે. આ તરંગ લંબાઈ મહત્તમ તમને પાવર આપશે. પછી વિને એક કામ કર્યું, એને તાપમાન વધાર્યું તો એને આલેખ આવો કંઈક મળ્યો. કઈ રીતે આલેખ મળશે? એક તરંગ લંબાઈ જોવાની, એનો પાવર કેટલો છે એ જોવાનો, પછી બધા પોઈન્ટ ભેગા કરવાના. ધારો કે આ પ્રમાણે આલેખ મળ્યો, સપોઝ આવો કંઈક આલેખ મળ્યો. તો આમાં કઈ તરંગ લંબાઈ પાવર મહત્તમ થાય છે? તો પાવર મહત્તમ અહીંયા થાય છે. ધારો કે તરંગ આ પાવર છે E મેક્સિમમ. તરંગ લંબાઈ ક્યાં છે? જો આ બાજુ છે, ડાબી બાજુ છે. કઈ બાજુ છે? આની ડાબી બાજુ આવી. ટૂંકમાં ધારો કે આ તરંગ લંબાઈ આવે છે લેમડા ડેશ મેક્સિમમ. ક્યાં આવશે? લેમડા ડેશ મેક્સિમમ. પહેલાં તાપમાન T1 હતું ત્યારે કયા તરંગ લંબાઈ પાવર મહત્તમ હતો? લેમડા મેક્સિમમ. હવે તાપમાન T2 કર્યું અને T2 તાપમાન વધારે છે તો મોટું કોણ? T2 મોટું છે ને T1 નાનું છે. તાપમાન વધારું છું તો મને મહત્તમ પાવર મળશે કંઈક અલગ તરંગ લંબાઈ, અને એ અલગ તરંગ લંબાઈ લેમડા મેક્સિમમ કરતાં નાની હશે, કે ડાબી બાજુ મળે છે. તો આ જ વિનનો નિયમ છે. કે શું નિયમ છે? કે જો પદાર્થનું તાપમાન વધારવામાં આવે તો પાવર તો વધશે જ તે. સીધી વાત છે, પાવર તો વધવાનો છે. પાવર વધે છે. બીજી વાત, મેન વાત, હવે જે તરંગ લંબાઈ માટે મહત્તમ પાવર મળે છે, જે તરંગ લંબાઈ માટે મહત્તમ પાવર મળે છે તે તરંગ લંબાઈ ઘટી જશે. ટૂંકમાં તમે T2 જો T1 કરતાં મોટું હોય, T2 છે T1 કરતાં મોટું હોય, અને T1 તાપમાને જે મહત્તમ પાવર આપે છે તરંગ લંબાઈ લેમડા 1 છે, અને T2 તાપમાને જે તરંગ લંબાઈ મહત્તમ પાવર આપે, ધારો કે લેમડા 2 મેક્સિમમ છે. T1 તાપમાને લેમડા 1 છે એ મહત્તમ પાવર આપે છે, T2 તાપમાને લેમડા 2 જે છે એ મહત્તમ પાવર આપે છે. તો T2 લેમડા 2 નાનું હશે ને લેમડા 1 મોટું છે. ઊંધું છે. જો આલેખ પરથી દેખાય છે. તાપમાન T1 નાનું, આ તાપમાન T2 મોટું. તાપમાન T1 એ આ તરંગ લંબાઈ માટે મહત્તમ પાવર મળે છે, અને તાપમાન T2 માટે નીચે જો આપણે જોઈએ તો લેમડા ડેશ મેક્સિમમ માટે તમને મહત્તમ પાવર મળે છે. પણ લેમડા મેક્સિમમ આમ જાવ એમ લેમડા વધતું જાય, આમ જાવ છો એમ લેમડા વધતું જાય. તરંગ લંબાઈ ક્યાં આવી? ડાબી બાજુ આવી. જે નવી તરંગ લંબાઈ ક્યાં આવી? જૂની તરંગ લંબાઈની ડાબી બાજુ આવી. તો જૂની તરંગ લંબાઈ મોટી હશે અને નવી તરંગ લંબાઈ નાની હશે. ટૂંકમાં સાબિત એવું થયું કે જો તાપમાન વધારીશ તો મને પાવર તો વધશે જ. તમારો પાવર જો પહેલાં આટલો મળતો હતો, મહત્તમ પાવર આટલો મળતો હતો, આટલો હવે આટલો મળે છે. ટૂંકમાં પાવર તો વધ્યો, તાપમાન વધારવામાં આવે તો પાવર વધે, પરંતુ જે તરંગ લંબાઈ માટે મહત્તમ પાવર મળશે એ તરંગ લંબાઈ ઘટી જશે. તો બસ આ જ વિનનો નિયમ છે કે જ્યારે બ્લેક બોડીનું તાપમાન વધારવામાં આવે તો જે તરંગ લંબાઈ માટે મહત્તમ પાવર મળતો હશે એ તરંગ લંબાઈમાં ઘટાડો થશે. સાબિત શું થયું? T proportional to 1 લેમડા મેક્સિમમ. શું સાબિત થાય? જેમ તાપમાન, હજી તાપમાન વધાર્યું તો કંઈક આવો આલેખ બનશે. તરંગ લંબાઈ હજી ઘટી જશે, આ બાજુ આવશે. એમ જેમ તાપમાન વધારતો જશે એમ પાવર વધતો જશે. મહત્તમ પાવર જે છે એ વધતો જશે, પણ જે મહત્તમ પાવર આપશે સ્પેક્ટ્રલ પાવર. કયા પાવરની વાત કરું છું હું? જ્યાં પણ પાવર બોલો ને કયો પાવર આવશે? સ્પેક્ટ્રલ પાવર. કેમ સ્પેક્ટ્રલ પાવર? આપણે એક તરંગ લંબાઈના પાવરની વાત કરીએ છીએ, આપણે કુલ પાવરની વાત કરતા નથી. તો જો તાપમાન વધારવામાં આવે તો જે તરંગ લંબાઈ માટે સ્પેક્ટ્રલ પાવર મહત્તમ મળે છે તરંગ લંબાઈ કેવી થશે? ઘટી જશે. તો આ નિયમ પતી ગયો અહીંયા. પણ બહુ મસ્ત નિયમ છે. શું છે? T proportional to 1 લેમડા મેક્સિમમ. આપણે એક કામ કરીએ, આ લેમડાને અહીંયા લઈ જાઓ, આ બાજુ લાવું તો શું સાબિત થાય? T ઇન્ટુ લેમડા મેક્સિમમ બરાબર અચળ. શું સાબિત થઈ ગયું? કારણ કે આ બાજુ કંઈ વધશે જ નહીં. તો શું થશે? T ઇન્ટુ લેમડા મેક્સિમમ બરાબર અચળ. બહુ IMP સૂત્ર. ખાલી આટલો જ નિયમ છે કે T અને લેમડાનો ગુણાકાર અચળ રહે છે. તો તાપમાન કયું? નિરપેક્ષ તાપમાન. જો ભાઈ તમે ભૂલથી પણ અહીંયા પેલું તાપમાન લીધું સેલ્સિયસમાં કે ફેરાનહીટમાં, આખો દાખલો ખોટો અને સીધા 5 માર્ક જશે.
જો ક્વેશ્ચન અટેન્ડ કરશો તો બરાબર. તો ટી ઇન્ટુ લેમડાનો ગુણાકાર હંમેશા અચળ રહે છે. કઈ રીતે અચળ રહી મેં તમને ડિટેલમાં સમજાવ્યું, બરાબર છે, કે જેમ જેમ તાપમાન વધારવામાં આવે એમ ડોમ જે આને ડોમ કહેવાય, શું કહેવાય, ડોમ. આ ડોમ જે છે એની હાઇટ વધે છે, એટલે કે પાવર વધે છે, પણ ડોમ જે છે એ થોડોક લેફ્ટ સાઈડ તરફ શિફ્ટ થતો જાય છે. આજે ડોમ છે જો તમે શિફ્ટિંગ જુઓ એનું આ બાજુ પહેલાં વચ્ચે હતો, ધીમે ધીમે ડોમ આ બાજુ શિફ્ટ થયો. ટૂંકમાં જે તરંગ લંબાઈ તમને મહત્તમ સ્પેક્ટ્રલ પાવર આપશે એ તરંગ લંબાઈ ઘટતી જાય છે. તો તાપમાન વધારવામાં આવે તો તરંગ લંબાઈ ઘટી જાય. હવે તમને બીજી વસ્તુ ખબર હશે, સી બરાબર એફ ઇન્ટુ લેમડા હોય. શું હોય? સી બરાબર એફ ઇન્ટુ લેમડા, એટલે કે સાબિત એવું થાય એફ પ્રપોર્શનલ ટુ 1 લેમડા. સી તો અચળ પ્રકાશનો વેગ. તો યાદ રાખો, જેમ તરંગ લંબાઈ વધે એમ આવૃત્તિ ઘટે, અને જેમ તરંગ લંબાઈ ઘટે એમ આવૃત્તિ વધે. ટૂંકમાં તરંગ લંબાઈની આવૃત્તિ કેવી હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. તો સાબિત શું થાય? ટી પ્રપોર્શનલ ટુ શું છે? 1 લેમડા મેક્સિમમ. તો પ્રપોર્શનલ ટુ શું થશે? એફ મેક્સિમમ. તમારે આખો નિયમ યાદ રાખો આ રીતે. શું યાદ રાખો? ટી પ્રપોર્શનલ ટુ 1 લેમડા મેક્સિમમ ઇઝ પ્રપોર્શનલ ટુ એફ મેક્સિમમ. એફ શું છે? આવૃત્તિ. કઈ આવૃત્તિ? કે એવી આવૃત્તિ કે જ્યાં તમને મહત્તમ સ્પેક્ટ્રલ પાવર મળે છે, બરાબર. તો આપણે આલેખ આખો દોરવો હોય તો આમ દોરી શકીએ. કોનો દોરો? પહેલાં લેમડા વિરુદ્ધ એફનો દોરો, સોરી, લેમડા વિરુદ્ધ ઈ લેમડાનો. તો એક તાપમાન લઈએ, ફિક્સ તાપમાન, ધારો કે T1 તાપમાન આલેખ આવો બન્યો. તાપમાન વધારીશ તો ડોમ ક્યાં આવશે? ડાબી બાજુ આવશે. આ T2 તાપમાન બન્યો. હજી તાપમાન વધારો તો ડોમ હજી આ બાજુ આવશે. આ T3 તાપમાન. તો જો તમે ડોમ છે એ આ બાજુ થાય છે. આ તાપમાન, આ જે T3 તાપમાન છે એના માટે તરંગ લંબાઈ કઈ? લેમડા 3 મેક્સિમમ. આ તાપમાન માટે કઈ? લેમડા 2. અને આ તાપમાન માટે કઈ? લેમડા 1. આ ત્રણેય તરંગ લંબાઈ શું આપે તમને? લેમડા 1 છે T1 તાપમાને, લેમડા 2 છે T2 તાપમાને, અને લેમડા 3 છે T3 તાપમાને મહત્તમ પાવર આપે છે અલગ અલગ. ભલે આના માટે મહત્તમ પાવર આ છે, આના માટે આ છે, આના માટે આ છે. તો સાબિત એવું થાય છે કે તાપમાન વધે એમ તરંગ લંબાઈ ઘટે, અને તરંગ લંબાઈ ઘટે તો આવૃત્તિ વધે. તો સાબિત શું થયું? ટી પ્રપોર્શનલ ટુ 1 લેમડા મેક્સિમમ ઇઝ પ્રપોર્શનલ ટુ એફ મેક્સિમમ. બરાબર છે. માનો કે મારે અહીંયા આવૃત્તિનો આલેખ દોરવો છે. કોનો આલેખ દોરવો છે? આવૃત્તિનો. તો આલેખ આવશે. આલેખ પણ પૂછાય છે. જો જેમ ધારો કે T1 તાપમાને આવૃત્તિ જે છે એ છે F1 આવૃત્તિ માટે મહત્તમ પાવર મળે છે. હવે તમને ખબર છે જેમ તાપમાન વધે એમ તરંગ લંબાઈ ઘટે તો આવૃત્તિ વધે. તો હવે હું તાપમાન વધારીશ તો આવૃત્તિ વધશે ઘટશે? વધશે. તો ડોમ ક્યાં જશે? જમણી બાજુ જશે, આમ જશે. તો ધારો કે આ મળી F2 આવૃત્તિ. હજી તાપમાન વધારે તો હજી ડોમ આ બાજુ જશે. ટૂંકમાં આ હજી તાપમાન વધારે તો ડોમ ટૂંકમાં શિફ્ટ થતો જશે. તો એમ આવૃત્તિ વધતી જાય છે. સમજ પડે છે? તો તમને આ પ્રશ્ન પૂછે કે વિનના નિયમના આધારે ઈ લેમડા વિરુદ્ધ એફના આલેખમાં જેમ તાપમાન વધારવામાં આવે એમ આવૃત્તિ વધે. પછી આ પ્રશ્ન, બે પ્રશ્ન બધા એમપી છે, સૂત્ર છે કે વિનના નિયમ અનુસાર ઈ લેમડા વિરુદ્ધ લેમડાના આલેખમાં જેમ તાપમાન વધારવામાં આવે એમ તરંગ લંબાઈ તો કે ઘટે, તાપમાન ઘટાડવામાં આવે એમ તરંગ લંબાઈ વધે. તો તમે યાદ ખાલી આટલું રાખવાનું છે. વિનનો નિયમ શું છે? ઇન શોર્ટ કહો તો વિનનો નિયમ આટલો છે: ટી ઇઝ પ્રપોર્શનલ ટુ 1 લેમડા એમ ઇઝ પ્રપોર્શનલ ટુ એફએમ. એફએમ શું છે? એ આવૃત્તિ કે જે મહત્તમ પાવર આપે છે, અને લેમડા એમ શું છે? એ આવૃત્તિ કે એ તરંગ લંબાઈ કે જે મહત્તમ પાવર આપે છે. અને ઘણી વખત નિયમ આટલો જ લખીએ તો શું લખાય? ટી ઇન્ટુ લેમડા એમ બરાબર અચળ. અથવા આમ લખી શકો ટીના છેદમાં એફએમ બરાબર અચળ. કારણ કે આ છેદમાં આવશે તો શું આવશે? અચળ. બરાબર છે. તો ટીના છેદમાં એફએમ બરાબર અચળ અથવા ટી લેમડા એમ બરાબર અચળ. તો વિનનો નિયમ મોટા ભાગે તમને આ જોવા મળશે, ટી ઇન્ટુ લેમડા એમ બરાબર અચળ. તો તમે જુઓ, ઓલરેડી મેં તમને ગ્રાફ વ્યવસ્થિત દોરેલી દીધેલા છે અલગ પેજમાં. તો જો અહીંયા હવે તો જોઈને ખબર પડવી જોઈએ કે શું લખેલું છે બધું. તો પહેલાં એક કામ કરીએ, આપણે ઈ લેમડા વિરુદ્ધ લેમડાનો આલેખ દોરીએ. તો તાપમાન T1 હતું, બરાબર, તાપમાન T1 હતું, તાપમાન T2 હતું, પછી વધાર્યું અને છેલ્લે તાપમાન કર્યું T3. ઉપર જે જાય છે એમ તાપમાન વધે છે. તો T3 મોટું છે, T2 નાનું છે, અને T1 સૌથી નાનું છે. સમજો, T3 સૌથી મોટું છે, પછી T2 એનાથી નાનું, અને T1 સૌથી નાનું. જેમ 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 ઉપર જાઉં છું એમ પાવર વધતો જાય છે. તો એક વાત તો પાકી છે કે જેમ તાપમાન વધશે એમ પાવર વધશે. એટલે કે ઈ લેમડાથી સૌથી મોટો છે, એનાથી નાનો ઈ લેમડા 2 છે, અને અહીંથી નાનો ઈ લેમડા 1 છે. તમે જોઈ શકો છો ઈ લેમડા 3 આટલો છે, ઈ લેમડા 2 આટલો છે, અને ઈ લેમડા 1 આટલો છે. મહત્તમ પાવરની વાત થાય છે, બરાબર કે નહીં? તો ઈ લેમડા 3 સૌથી મોટો છે, એનાથી નાનો ઈ લેમડા 2 અને ઈ લેમડા 1 છે. ટૂંકમાં જેમ તાપમાન વધે એમ પાવર પણ વધશે. પરંતુ આપણે આની વાત કરીએ પહેલાં તરંગ લંબાઈની. જેમ તાપમાન વધશે એમ તરંગ લંબાઈ ઘટશે. પહેલાં તરંગ લંબાઈ કેટલી હતી? લેમડા 1 કે જે મહત્તમ પાવર આપતી હતી, પછી થઈ ગઈ કેટલી? લેમડા 2, પછી થઈ જશે ખાલી લેમડા 3. ટૂંકમાં જેમ જેમ ઉપર જાઉં છું, ટૂંકમાં તાપમાન જેમ વધે છે એમ તરંગ લંબાઈ ઘટતી જાય છે, કે જે તરંગ લંબાઈ મહત્તમ પાવર આપે છે. તો જો T3 મોટું હોય તો લેમડા 3 સૌથી નાનું હશે. T3 મોટું તો લેમડા 3 સૌથી નાનું. T1 સૌથી નાનું તો લેમડા 1 સૌથી મોટું. ટૂંકમાં આ બે કેવું છે? વ્યસ્ત ચાલે છે. કેવું છે? વ્યસ્ત ચાલે છે. અને તમને ખબર છે આવૃત્તિ, તો આવૃત્તિમાં આલેખ તમે જુઓ, જેમ તાપમાન વધાર્યું એમ T1 મોટું, T1 કરતાં T2 મોટું, T2 કરતાં T3 મોટું, બરાબર છે. અને એ આવૃત્તિ કે જે મહત્તમ પાવર આપે છે એ પણ વધતી જાય છે. ટૂંકમાં F1 લેમડા, F2 લેમડા અને F3 લેમડા પણ ધીમે ધીમે, સોરી, F1, F2 અને F3 એ મેક્સિમમ આવૃત્તિ જે છે એ પણ ધીમે ધીમે વધતી જાય છે. તો તાપમાન વધે એમ આવૃત્તિ વધે. ઇન શોર્ટ કેવું હોય તો વિનનો નિયમ ખાલી આટલો છે: ટી પ્રપોર્શનલ ટુ 1 લેમડા એમ ઇઝ પ્રપોર્શનલ ટુ એફએમ.
આના કેટલા દાખલા પૂછાઈ ગયા, સિમ્પલ આવા દાખલા, બરાબર છે. તો વ્યવસ્થિત નિયમ લખવો હોય તો નિયમ શું લખાય? તો નિયમ લખાશે આ પ્રમાણે: ટી પ્રપોર્શનલ ટુ 1 લેમડા મેક્સિમમ. તો લેમડા મેક્સિમમ આવો જ લાવો તો શું થશે? ટી ગુણ્યા લેમડા મેક્સિમમ બરાબર અચળ. અને આ જે અચળ છે એને કહેવાય વિનનો અચળાંક. અને આનો આઈએમપી કેમ લખ્યું છે મોસ્ટ આઈએમપી? કારણ કે આ સૂત્રના આધારે દાખલા બહુ પૂછાણા છે. હવે તમને પૂછવું હોય કે વિનના અચળાંકનું પાસું કયું, તો વિનનો અચળાંક છે શું? હકીકત ટી ગુણ્યા તરંગ લંબાઈ, તાપમાન ગુણ્યા તરંગ લંબાઈ, એને કહેવાય વિનનો અચળાંક. તાપમાન ગુણ્યા તરંગ લંબાઈને કહેવાય વિનનો અચળાંક. હવે તાપમાનનો એકમ શું થાય? મીટર. સોરી, તાપમાનનો એકમ થાય કેલ્વિન. અને લેમડા એટલે કે તરંગ લંબાઈનો એકમ શું થાય? મીટર. તો શું આવશે? વિનનો અચળાંક. યાદ રાખો, મીટર ઇન્ટુ કેલ્વિન. આ નહીં આવડે તમને, સિમ્પલ પૂછશે ભાઈ. ખાસ નીટમાં દર વર્ષે 2-3 ક્વેશ્ચન એમએલટીના 100% તમારા 45માંથી હશે. લાસ્ટ યર મેં તમને કીધું હતું, લાસ્ટ યર નીટ 2019નો પ્રશ્ન શું કે ભાઈ ઉષ્માવાહકતાનું પાસું લખો. બોલો, આવો પ્રશ્ન અથવા પાસું કાંઈક બેમાંથી કંઈક પૂછ્યું હતું, બરાબર? વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. પણ આ કંઈ યાદ રાખવાનું હોય નહીં. એ સૂત્ર પરથી યાદ રાખવાનું હોય. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી બરાબર કે ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. એના પરથી મેળવવાનું હોય. કારણ કે તમે યાદ રાખશો તો ક્યાં ઉષ્માવાહકતા અને ક્યાં ઉષ્મા નહીં બધું ભેગું થઈ જશે કે ખબર પડશે નહીં. તો સિમ્પલ વિનનો નિયમનો સૂત્ર શું આવે? ટી પ્રપોર્શનલ ટુ 1 લેમડા, લેમડા ઇન્ટુ ટી બરાબર શું થાય? અચળ. જે અચળ છે એને શું કહેવાય? વિનનો અચળાંક. અને વિનના અચળાંકનું મૂલ્ય કેટલું યાદ રાખવાની જરૂર છે? 2.9 × 10⁻³ કેટલું હોય? 2.9 × 10⁻³ એકમ શું થશે? તો કે તાપમાનનો એકમ કેલ્વિન અને લેમડાનો એકમ થાય મીટર. તો શું આવશે? વિનનો અચળાંક 2.9 10⁻³ મીટર ઇન્ટુ કેલ્વિન. આ મિલી કેલ્વિન નથી, ઘણાને મિલી કેલ્વિનમાં છે. આ શું છે? મીટર ઇન્ટુ કેલ્વિન. આ એકમ છે. શું છે? આખો એકમ છે. શું થાય? મીટર ઇન્ટુ કેલ્વિન. તો વિનના અચળાંકનું પાછું શું થશે? L1T1. શું થાય? L1 ઇન્ટુ K1. મીટરનું L1 અને તાપમાનનું કેલ્વિનનું K1. બરાબર? તો આ પ્રમાણે વિનના અચળાંકનું પાછું આવશે L1 K1. પણ નહીં આવડે, જો યાદ નહીં હોય તો વિનનો નિયમ અહીંયા પૂરો થાય છે. વિનનો નિયમ તમે યાદ રાખી શકો. ટી પ્રપોર્શનલ ટુ 1 લેમડા એન ઇઝ પ્રપોર્શનલ ટુ FM. તો આ પ્રમાણે નિયમ બનશે. ટી ઇન્ટુ લેમડા એમ બરાબર અચળ, અથવા અમે લખી શકો ટીના છેદમાં FM બરાબર અચળ. પણ અહીંયા જે બનશે વિનનો અચળાંક નહીં બને, કારણ કે અહીંયા સી ગુણાકારમાં આવે એટલા માટે. તો જે વિનનો અચળાંક અહીંયા છે કયો? ટી ઇન્ટુ લેમડા 1 બરાબર અચળ. તો આ નિયમ અહીંયા પૂરો થાય છે. બહુ ઇઝી નિયમ છે કે તાપમાન વધશે એમ તરંગ લંબાઈ ઘટશે, અને તાપમાન વધશે એમ આવૃત્તિ વધશે. એ તરંગ લંબાઈને એ આવૃત્તિ, એ કયા આવૃત્તિ શું બતાવે? મહત્તમ પાવર બતાવે. તરંગ લંબાઈની આવૃત્તિ શું બતાવે છે? મહત્તમ પાવર બતાવે છે. તો વિનનો નિયમ એકદમ ઇઝી નિયમ હતો અને તમને સમજાઈ જવો જરૂરી 100% છે. બરાબર છે? તો આપણે આગળ વધીએ. તો આપણે હમણાં વિનનો નિયમ જોયો. તો વિનના નિયમમાં 2 વસ્તુ આવતી હતી, એક તો તરંગ લંબાઈ અને એક તાપમાન. તો યાદ રાખો, નીટના કે જીના પેપરમાં જ્યારે પણ તમને માત્ર તાપમાનની અને માત્ર તરંગ લંબાઈની વાત હોય, અથવા તાપમાનની અને આવૃત્તિની વાત હોય, તો 100% મગજમાં પહેલો વિચાર વિનનો નિયમનો જ આવવો જોઈએ. બરાબર? જ્યારે દાખલામાં તમને રકમમાં તાપમાન અને આવૃત્તિની કે તાપમાન અને તરંગ લંબાઈની વાત કરી હોય ત્યારે વિનનો નિયમને પહેલાં યાદ કરવો. બરાબર? આરામથી દાખલો સોલ્વ થઈ જશે. હવે પછી જે ભણશું એ ભણશું આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. કોનો બનશું? સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. આ નિયમ પણ ઘણો એમપી છે અને ન્યૂટનના શીતળના નિયમ માટે બેઝ જે બનાવે છે એ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ બનાવે છે. તો પહેલાં આપણે નિયમ શું છે સમજી લઈએ. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી કે આપણે જોયેલું લાસ્ટ લેક્ચરમાં કે પ્રિવોસ્ટ નામનો જે વૈજ્ઞાનિક હતો, પ્રિવોસ્ટ, એને એવું કીધું હતું કે દરેક પદાર્થ પોતાના તાપમાન અનુસાર શું કરે? ઉત્સર્જન કરશે. ઉષ્મીય ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય. પણ એટલું ખાલી કીધું કે તાપમાન અનુસાર ઉત્સર્જન કરતો હોય, પણ એક્ઝેક્ટલી કરતો હોય એ આપ્યું સ્ટીફન બોલ્ટ્ઝમેન. કોણ આપ્યું હતું? સ્ટીફન બોલ્ટ્ઝમેન. 2 અલગ અલગ વૈજ્ઞાનિક છે. બરાબર? સ્ટીફન બોલ્ટ્ઝમેને આ નિયમ આપ્યો હતો. શું નિયમ છે? ચલો જોઈએ. તો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ સ્ટાર્ટ કરીએ આપણે. એણે એવું કીધું હતું કે માનો કે કોઈ પદાર્થ છે, એનો એરિયા છે કેપિટલ A, એનું તાપમાન છે ટી. તાપમાન ટી કયું? નિરપેક્ષ તાપમાન. કયું તાપમાન? નિરપેક્ષ તાપમાન. આપણે વિનના નિયમમાં શું જોયું? ટી ઇન્ટુ લેમડા 1 બરાબર અચળ. મેં તમને ત્યાં કીધું હતું આ તાપમાન શેમાં લેવાનું? કેલ્વિનમાં. ટૂંકમાં નિરપેક્ષ તાપમાન આવશે. સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમમાં પણ નિરપેક્ષ તાપમાન આવે. પહેલી યાદ રાખવાની વાત. બરાબર છે? નિયમ તો યાદ રહી જશે હમણાં, પણ જો તાપમાનમાં ભૂલ પડી તો દાખલામાં 100% માર્ક જશે. તો જો સ્ટીફન બોલ્ટ્ઝમેને એવું કીધું કે ધારો કે કોઈ પદાર્થનું તાપમાન ટી છે. કેટલું છે? ટી. ધારો કે એ પદાર્થની સપાટી જે છે એનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર છે. તો પદાર્થની એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી ટી તાપમાન જો ધરાવતો હોય તો એમાંથી જે ઉત્સર્જન થશે પાવરનું, એ પાવર હશે એ પ્રપોર્શનલ ટુ ટીની 4 ઘાત. બસ આ જ નિયમ છે. તો કીધું શું? ટી તાપમાનવાળો પદાર્થ પોતાને સપાટીમાંથી ટીની 4 ઘાત પ્રમાણના સમપ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન કરશે. સમજ પડે કે ન પડે? માનો તાપમાન અત્યારે 1 કેલ્વિન છે. ખાલી એક્ઝામ્પલ લઉં છું. ધારો કે 1 કેલ્વિન છે, તો
તો કેટલું કરશે? 1 ની 4 ઘાત 1 કરશે, 1 ગણું ઉત્સર્જન કરશે. ધારો કે તાપમાન મેં 2 ગણું કર્યું, 2 કેલ્વિન કર્યું, ટૂંકમાં તાપમાન ડબલ કરું છું, તો શું થશે? 2 ની 4 ઘાત 16 ગણું ઉત્સર્જન કરશે. ટૂંકમાં જો તાપમાન ડબલ થાય તો ઉત્સર્જન 16 ગણું થાય. કેમ? ઈ પ્રપોર્શનલ ટુ ટી ની 4 ઘાત છે. તો આ નિયમ બહુ મહત્વનો છે. બહુ દાખલા પૂછે છે આમાંથી દર વર્ષે, ખાસ જી વાળાને બહુ દાખલા આમાંથી આવશે, સ્ટીફન બોલ્ઝમેનના નિયમમાંથી. તો નિયમ આટલો જ છે, દરેક પદાર્થ પોતાની સપાટીમાંથી, જો પદાર્થનું નિરપેક્ષ તાપમાન ટી હોય તો પદાર્થ પોતાના નિરપેક્ષ તાપમાનની 4 ઘાતના સમપ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન કરશે. તો એ નિયમ લખેલો છે. જો શું છે? આપેલ પદાર્થની 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટીમાંથી ઉત્સર્જાતો પાવર, કયો પાવર? કુલ એમિસિવ પાવર, એટલે ટૂંકમાં એની વાત થઈ છે. કેટલો થશે? સપાટીના નિરપેક્ષ તાપમાનની 4 ઘાતના સમપ્રમાણમાં હોય છે. તો ઈ પ્રપોર્શનલ ટુ ટીની 4 ઘાત. તો બહુ નિયમ આઈએમપી છે, બહુ જરૂરી નિયમ છે. અને સ્ટીફન બોલ્ઝમેને પ્રિવોસ્ટે ખાલી એવું કીધું હતું કે ભાઈ ઉત્સર્જન કરે છે, પણ કેટલું કરે છે? તો સ્ટીફન બોલ્ઝમેન, બહુ આગળ વધીએ આપણે, તો સ્ટીફન બોલ્ઝમેનનો નિયમ, ચલો ધારો કે કેટલું એનું તાપમાન ટી છે સેલ્સ કેલ્વિનમાં, તો કેટલું કરશે? ઈ પ્રપોર્શનલ ટુ ટી રેસ ટુ 4. આપણે પ્રપોર્શનલ કાઢીને બરાબર લાવો તો મને એક્ઝેક્ટલી ખબર પડશે કેટલું કરે છે. આ પ્રપોર્શનલ મતલબ શું મળે? ખાલી સંબંધ મળે કે ભાઈ ટી કેટલું વધે, ઈ કેટલું વધે, પણ મારે એક્ઝેક્ટ વેલ્યુ જોવે છે. જુઓ, આ કોને લાગુ પડે? 1 મીટર સ્ક્વેરને. માનો કે મારી પાસે જે સપાટી જે છે એનો કુલ એરિયા કેપિટલ એ છે. કેટલો છે? કેપિટલ. તો સાબિત શું થયું? જેમ એરિયા વધારે એમ પણ વધારે ઉત્સર્જન કરે. સમજ પડે કે નહીં? એક તો તાપમાન પર ડિપેન્ડ કરે, જેટલું તાપમાન વધારે હશે એની 4 ઘાતના સમપ્રમાણમાં ઉત્સર્જન કરશે. બીજું છે એરિયા, સપાટીનો એરિયા, સપાટી જેટલી મોટી હશે, સૂર્ય જેટલો મોટો હશે એટલે વધારે ઉત્સર્જન કરશે. બીજી વાત. ત્રીજી વાત, ઉત્સર્જકતા જેમ વધારે, ઉત્સર્જકતા ઈ જેમ વધે એમ પણ પાવર ઈ વધારે. ભાઈ ઉત્સર્જકતાનું નામ જ ઈ છે. શું છે? કે પદાર્થ જે છે એ કેટલું ઉત્સર્જન કરે છે બ્લેક બોડીની સરખામણીમાં, તો જેટલી ઉત્સર્જકતા વધારે હશે એટલું વધારે ઉત્સર્જન કરશે. તો આ સ્ટીફન બોલ્ઝમેને ખાલી આટલું કીધું, એને આપણે આગળ વધારીને છેલ્લે આવું ખબર પડી આપણને કે જે પાવર જે ઉત્સર્જન થાય છે, આપણે જે સપાટીમાંથી જે પાવર જે ઉત્સર્જિત થાય છે એ કેટલો છે? તો તાપમાનની 4 ઘાતના સમપ્રમાણમાં છે. આ ટોટલ પાવર ગણવો હોય મારે તો એરિયાના સમપ્રમાણમાં છે, અને ઈ પ્રપોર્શનલ ટુ શું છે? ઉત્સર્જકતાના પણ સમપ્રમાણમાં છે. તો લખાય ટોટલ પાવર પદાર્થનો, ટોટલ જે આખા પદાર્થમાંથી જે ઉત્સર્જન થાય છે કોના પર ડિપેન્ડ કરે? એ ઈ ટી રેસ ટુ 4. તો આ સંબંધ આવ્યો નવો. આ સ્ટીફન બોલ્ઝમેન આપ્યું કે આ કયો પાવર છે? ખાલી સપાટીનો કુલ ઉત્સર્જન પાવર. અને આ કયો મળ્યો? આખા પદાર્થનો. તમને આગળ સમજાવેલું છે કે મારે કુલ આખા પદાર્થનો પાવર જોતો તો એ વડે ગુણવું પડે. તો સીધી વાત છે, 3 વસ્તુ પર ડિપેન્ડ કરે. એક છે તાપમાનની 4 ઘાત, એક છે એરિયા, જેટલો એરિયા મોટો હશે એના પર ડિપેન્ડ કરે, અને એક છે ઉત્સર્જકતા. તો આપણો નિયમ અહીંયા પૂરો થઈ ગયો. તો ચોથી કોઈ વસ્તુ આવતી નથી એના પર ડિપેન્ડ કરે. તો ઈ ટોટલ કોના પર ડિપેન્ડ કરે? એરિયા પર. એ શું છે? સપાટીનું ક્ષેત્રફળ. શું છે? પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ. ઈ છે પદાર્થની ઉત્સર્જકતા, અને ટી છે તેનું નિરપેક્ષ તાપમાન. આને જો આમ લખ્યો હોય તો સાચો ખોટો? ઈ ટોટલ ઇઝ પ્રપોર્શનલ ટુ એ ઇન્ટુ એબ્ઝોર્પ્ટિવિટી ઇન્ટુ ટીની 4 ઘાત. હા ભાઈ સાચો. કેમ? ઈ બરાબર એ હોય. તો ઘણી વખત તમને છે ને દાખલા મેં તમને કીધું એ પ્રમાણે તમને જરૂર છે કોની? અહીંયા ઈની જરૂર છે, તો તમને આપશે શું? એ. પણ તમને ખબર નહીં હોય કે ઈ છે ઈ જ એ છે, તો તમને અહીંયા આગળ દાખલો નહીં આવડે. તો યાદ રાખો, સંબંધ આમ પણ ચાલે, પણ મોસ્ટલી આવું લખાતું નથી. મોસ્ટલી તમને આવું જોવા મળશે, એ ઈ ટી રેસ ટુ 4. બરાબર છે? તો પદાર્થ આટલો પાવરનું ઉત્સર્જન કરશે. હવે પ્રપોર્શનલ મેં તમને કીધું, પ્રપોર્શનલ કાઢીને મારે બરાબર લાવવું છે, તો શું કરું? સપ્રમાણતા અચળાંક મૂકવો પડે. તો ચાલો સાબિત શું કર્યું? ઈ ટોટલ, જે પદાર્થનો ટોટલ પાવર જે છે ઇઝ પ્રપોર્શનલ ટુ એ ઈ ટી રેસ ટુ 4. આવું હતું. હવે બરાબરનો અચળાંક મૂકવાનો છે, તો આપણે અચળાંક મૂકી દઈએ. અચળાંક છે સિગ્મા. કયો છે? સિગ્મા. તો સિગ્મા એ ઈ ટી રેસ ટુ 4. આ સિગ્મા જે છે કોણે નિયમ આપ્યો? સ્ટીફન બોલ્ઝમેને. તો સિગ્માને કહેવાય સ્ટીફન બોલ્ઝમેનનો અચળાંક. બહુ આઈએમપી છે, સ્ટીફન બોલ્ઝમેનનો અચળાંક. ચલો, એની કિંમત કેટલી હોય? 5, 6, 7, 8. કેટલી હોય એની કિંમત? 5, 6, 7, 8. કઈ રીતે? 5.67 ગુણ્યા 10⁻8 ઘાત. તો સિગ્માની કિંમત 5, 6, 7, 8. યાદ રાખવાની બહુ તો કંઈ જરૂર છે નહીં, બરાબર છે? કદાચ યાદ રહી જાય તો. વાત કરીએ એના એકમની. એનો એકમ ભાઈ મોસ્ટ આઈએમપી છે હવેની એક્ઝામ માટે. ચલો, એકમ તો એને ભૂતકાળમાં પૂછાયેલો છે ને, પૂછાતો પણ રહેશે. ચલો આપણે એક કામ કરીએ, એનો એકમ શોધવાનો છે. તો સિગ્માને કરતા બનાવો તો સિગ્મા બરાબર શું આવશે? પાવર ટોટલ ઈ ટોટલ છેદમાં એ ઈ ટી રેસ ટુ 4. આ શું છે? પાવર છે. તો પાવરનો એકમ શું થાય? વોટ. છેદમાં એ છે એરિયા, એકમ આવશે મીટર સ્ક્વેર. ઈ શું છે? ઉત્સર્જકતા. ઉત્સર્જકતાનો કોઈ એકમ ના હોય ભાઈ. કેમ? એ શું છે? ઉત્સર્જકતા. પદાર્થનો ઉત્સર્જન પાવર છેદમાં બ્લેક બોડીનો ઉત્સર્જન પાવર આપેલ તાપમાને. તો પાવર ઉડી જાય. ટૂંકમાં ઈનો કોઈ એકમ હશે નહીં. અહીંયા શું સેન્ટીગ્રેડ આવે? નો, સેન્ટીગ્રેડ નો આવે. કેમ આવે? કેલ્વિનની 4 ઘાત.
તો યાદ રાખો સિગ્માનો એકમ શું થાય? સિગ્મા કેટલા આવશે? 5.67 5 6 7 8 10⁻8 ઇન્ટુ વોટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ કેલ્વિનની 4 તો આ એનો એકમ આવી ગયો. એમએલટી તમને બનાવતા આવડતું જશે. શું એનો એમએલટી બને? પાવરને શું કહેવાય? m1l2t-3. કઈ રીતે? ઉર્જા ભાગ્યા સમય. ઉર્જાનું શું આવશે? m1l2t-2 ભાગ્યા સમય એટલે m1l2t-3 છેદમાં m² કે l2 અને કેલ્વિનની 4 એમને આવશે. તો શું એનું એમએલટી બને? એનો સિગ્માનો એમએલટી બનશે m1l0t-3 k-4. તો આપણે બહુ એમપી છે ભાઈ, યાદ રાખવું ભાઈ. નીટવાળા તો ખાસ જોઈ લેજો એને, કારણ કે આવું નીટમાં બહુ વધારે પૂછાય છે. તો આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ જોયો, પછી આગળ વધીને આપણે છેલ્લે સાબિત કર્યું કે આટલો કુલ પાવર જો બરાબર આવી ગયું. તો તમારે સૂત્ર યાદ રાખવાનું છે. સ્ટીફન બોલ્ટ્ઝમેને ખાલી એવું કીધું હતું કે જે પાવર છે એ તાપમાનની 4 સમપ્રમાણમાં છે. પછી આપણને એ પણ ખબર પડી કે મારે કુલ પાવર જોઈએ છે તો એ એરિયાના સમપ્રમાણમાં હોય અને ઉત્સર્જકતાના પણ સમપ્રમાણમાં હોય. ત્રણને ભેગા કરીને સૂત્ર લેવા ટોટલ પાવર બરાબર આવશે ઉત્સર્જન પાવર. ટોટલ ઉત્સર્જક પાવર બરાબર E(A)T⁴ E(A)E)T⁴ અથવા E(A)T⁴. પછી આપણે બરાબર સપ્રમાણતા અચળાંક મૂક્યો સિગ્મા. સિગ્માને કહેવાય સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક. એનું વેલ્યુ છે 5 6 7 8 5.67 10⁻8 અથવા આપણે ઘણી વખત 5.7 પણ લેશું. બરાબર. અને આવશે સૂત્ર એનું વોટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન⁴ અથવા વોટ પર મીટર -2 કેલ્વિન -4. અને એમએલટી બનશે m1l0t-3 k-4. તો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ આટલો છે. બરાબર. હવે આપણે અહીંથી ઘણું બધું આગળ જવાનું છે અને થોડુંક મગજને કસરત કરાવવાની છે આપણે. બરાબર. હવે આગળ વધીએ. જુઓ હવે આમાંથી ધીમે ધીમે આપણે જો ન્યૂટનના ક્ષેત્રના નિયમ તરફ જશું. એ પહેલાં મેં જે લખેલું છે ઓલરેડી જોઈ લઈએ. જો કે કામ છે નહીં, પાછું લખ્યું છે તો મેં મહેનત કરી થોડીક, તો તમને ખાલી બતાવી દઉં. તો આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું હતું કે પદાર્થના ઉત્સર્જન પાવર છે કોના સમપ્રમાણ હોય? નિરપેક્ષ ધાતના તાપમાનની 4 સમપ્રમાણ હોય. તો E પ્રપોર્શનલ ટુ T⁴ પછી આપણે તમને એમ કીધું E પ્રપોર્શનલ ટુ E હોય. અને કુલ પાવરની વાત કરીએ ત્યારે ET પ્રપોર્શનલ ટુ આવશે A. બધું ભેગા કરતાં આપણને મળ્યું ET પ્રપોર્શનલ ટુ AET⁴ કોઈ પણ પદાર્થ માટે લાગુ પડે. બરાબર છે. અને જો બ્લેક બોડી હોય, બ્લેક બોડી હોય તો E કેટલા મૂકી દેવાના? 1 મૂકી દેવાના. બ્લેક બોડી હોય તો E કેટલા હોય? અને બ્લેક બોડી માટે E બરાબર A બરાબર કેટલા હોય? 1. તો બ્લેક બોડી માટે નિયમ આવો બને ET પ્રપોર્શનલ ટુ AT⁴. ખાલી E નહીં આવે કારણ કે E કેટલા થઈ જાય? 1. અને આ કોઈ પણ પદાર્થ માટે લખવું છે ટૂંકમાં E આવશે અહીંયા. અને સપ્રમાણતા અચળાંક મૂકો સિગ્મા, તો નિયમ આવશે ET સિગ્મા EAT⁴. જ્યાં સિગ્માને શું કહેવાય? સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક. એની વેલ્યુ છે 5 6 7 8 વોટ પર મીટર સ્ક્વેર કેલ્વિન⁴. એ શું છે? સપાટીનું ક્ષેત્રફળ છે. શું છે એ? આમાં એ શું છે? સપાટીનું ક્ષેત્રફળ. E શું છે? ઉત્સર્જકતા. સિગ્મા છે અચળાંક. અને T છે નિરપેક્ષ તાપમાન. આ શબ્દ જરૂરી છે, નિરપેક્ષ. નિરપેક્ષ તાપમાન એટલે કે કેલ્વિનમાં તાપમાન લેવાનું. બરાબર. આપણે આગળ વધીએ હવે. તો અહીંયા પછી એ જ વસ્તુ લખેલી છે કે ET બરાબર સિગ્મા EAT⁴. અથવા જો મેં કીધું છે ઇન જગ્યાએ એ લખી દીધો તો સિગ્મા AT⁴. એ શું છે? શોષકતા. E છે ઉત્સર્જકતા. જો કાળો પદાર્થ હોય તો કાળા પદાર્થ માટે નિયમ શું બનશે? સિગ્મા EAT⁴ માં E કેટલા મૂકી દો? 1 મૂકો તો કાળા પદાર્થ માટે નિયમ આવશે ET કુલ પાવર કેટલો આવશે કાળા પદાર્થનો? સિગ્મા AT⁴. તો આપણે એટલું જોઈ લઈએ. આગળ વાત કરીએ હવે થોડુંક આમાં આગળ વધીએ. તો જો શું છે હવે જો થિયરી શું છે. માનો કે એક પદાર્થ મારી પાસે છે, એનું તાપમાન T છે. બરાબર. કેટલું તાપમાન છે? T. એની સપાટીનો એરિયા A છે. કેટલો છે? A. અને એની ઉત્સર્જકતા E છે. તો આ પદાર્થમાંથી કેટલું ઉત્સર્જન થશે પાવરનું? તો જે પાવર બહાર નીકળતો હશે એ કેટલો હશે? ધરો કે E1 કીધું. શું કીધું? E1. તો E1 પાવર બહાર નીકળે છે. બરાબર. તો E1 પાવર બહાર નીકળે છે અને ઉત્સર્જન થાય છે. E1 પાવર હશે કેટલો? સિગ્મા EAT⁴. એટલે પાવર હશે કે નહીં હોય? હવે આ પદાર્થ ધારો કે વાતાવરણમાં પડ્યો છે તો એકલો તો પડ્યો નહીં, આજુબાજુ વાતાવરણ તો હશે, તો આજુબાજુ બીજી બધી વસ્તુઓ છે. ધારો કે આ પ્રમાણે છે, આ પદાર્થ અહીંયા છે T, એની આજુબાજુ ઘણી બધી વસ્તુઓ છે. હવે ઘણી બધી વસ્તુ માનો તો આપણે વાતાવરણમાં ગણી નાખીએ, બીજી બધી વસ્તુને આપણે વાતાવરણમાં ગણીએ. ધારો કે વાતાવરણનું તાપમાન T0 છે. કેટલું છે? T0. તો વાતાવરણનું તાપમાન T0 હોય તો સ્ટીફન બોલ્ટ્ઝમેને એવું કીધું કોઈ પણ વસ્તુ એનું તાપમાન જો T હોય તો એ પાવર ઉત્પન્ન કરશે. તાપમાન ઓછું હોય કે વધારે હોય, જો ઓછું હોય તો ઓછો પાવર ઉત્પન્ન કરે, જો વધારે હોય તો વધારે ઉત્પન્ન કરે. તો વાતાવરણ પર તાપમાન છે કે નહીં? આપણે વાતાવરણ પર તાપમાન તો છે જ. તો વાતાવરણ પણ ઉત્સર્જન કરતું જ હશે. તમારી શરીર પણ ઉત્સર્જન કરે છે. આજુબાજુની તમામ વસ્તુ ઉત્સર્જન કરે છે. બરાબર. આપણે દેખાતું એટલા માટે નથી કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ હોય. કયા હોય? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. તો વાતાવરણ પણ ઉત્સર્જન કરતું હશે. વાતાવરણ કેટલું ઉત્સર્જન કરે? સિગ્મા E એનું જે ક્ષેત્રફળ હોય એ ઇન્ટુ T⁴. આપણે એનું કંઈ કામ નથી. એ કેટલું ઉત્સર્જન કરે છે? મારે એટલું કામ છે કે વાતાવરણમાંથી આના પર કેટલું પડે છે? વાતાવરણમાંથી આ જે સપાટી જે આપણે ધારેલી છે એના પર કેટલું પડે? તો કેટલું પડશે? તો વાતાવરણ કેટલું ઉત્સર્જન કરે? સિગ્મા E ઇન્ટુ કંઈક એનો એરિયા ઇન્ટુ T⁴. T0⁴ કેટલા આવશે? T0. કારણ કે વાતાવરણ છે T0 તાપમાન કેટલું છે વાતાવરણ? T0. પદાર્થ પર કેટલું પડશે? આટલું.
આટલો પાવર પડશે. કેમ કે સપાટીનું ક્ષેત્રફળ જેટલું પદાર્થનું હોય એટલું જ પડે. જેટલી સપાટી મોટી પદાર્થની એટલું વાતાવરણની ઉષ્મા એના પર વધારે પડે. એટલે ટૂંકમાં વાતાવરણમાંથી કુલ કેટલી ઉષ્મા એના પર પડશે? સિગ્મા ઈ એ T0 ની 4 ઘાત. T0 કેમ આવ્યા? કારણ કે આ ઉષ્મા છે એ પદાર્થ નથી ઉત્સર્જન કરતો. કોણ ઉત્સર્જન કરે છે? વાતાવરણ. થયું એક જેટલા આવું. અહીં દોર દો પાછું. આ પદાર્થ ટી તાપમાન હતો એ પોતે ઉત્સર્જન કરે છે. ધારો કે ઈટીનું અથવા ઈટ કેટલી આવશે એનું? સિગ્મા ઈ એ T4 આટલી ઉષ્માનું ઉત્સર્જન કરે છે. આજુબાજુ ધારો કે વાતાવરણ છે, વાતાવરણ T0 તાપમાન છે, તો વાતાવરણમાંથી થોડીક ઉષ્મા આના પર પડશે. ખબર છે ને? શોષણ કરે. બે વસ્તુ કરે, શોષણ પણ કરે, ઉત્સર્જન પણ કરે. તો વાતાવરણમાંથી આ શોષણ પણ કરશે. કેટલું શોષણ કરશે? ઈ બરાબર શું આવશે સૂત્ર? સિગ્મા ઈ એ T0/4. તો આટલું શોષણ કરશે. માની લ્યો કે વાતાવરણના તાપમાન કરતાં પદાર્થનું તાપમાન વધારે છે, તો પદાર્થ વધારે ઉત્સર્જન કરશે અને ઓછું શોષણ કરશે. ખબર છે ને? તો તમને ખબર છે, લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું છે કે તાપમાન જ્યારે પદાર્થનું વધારે હોય ત્યારે વધારે ઉત્સર્જન કરે, અને જેનું તાપમાન ઓછું હોય તો એ શોષણ કેવું કરશે? ઓછું કરશે. તો થઈ ગયું એવું કે પદાર્થમાંથી આટલી ઉર્જા બહાર જાય છે. સમજો, પદાર્થમાંથી આટલી ઉર્જા બહાર જાય છે અને પદાર્થને આટલી ઉર્જા મળે છે. મોટી કઈ? બહાર જાય વધારે મોટી છે. કેમ? કારણ કે પદાર્થનું તાપમાન કેવું છે? વધારે છે, એટલે વધારે ઉત્સર્જન કરશે. અને આ કેમ ઓછું આવ્યું? શોષણ કેમ ઓછું કરે? તાપમાન ઓછું છે. કોનું? વાતાવરણનું તાપમાન ઓછું છે એટલે શોષણ કેવું કરે? ઓછું કરે. એક્ઝેક્ટલી વાતાવરણનું તાપમાન ઓછું છે એટલે વાતાવરણ ઉત્સર્જન ઓછું કરે, અને વાતાવરણ ઉત્સર્જન ઓછું કરશે તો પદાર્થ શોષણ ઓછું કરશે. તો મતલબ આમ થયો, પદાર્થ પાસે બે ઉર્જા આવી. એક ઈટી જાય છે બહાર, ઈટી બહાર જાય છે પદાર્થમાંથી, અને ઈ જે છે એ અંદર આવે છે. કોના કારણે? ટૂંકમાં એનું શોષણ કરે છે. તો પદાર્થ પાસે નેટ કેટલો પાવર વધશે? આટલા પાવર બહાર જવા દે છે. ધારો કે 50 જૂલ બહાર જવા દે છે અને વાતાવરણ એને 20 જૂલ આપે છે. મતલબ શું થયો? પદાર્થનો 30 જૂલ પાવર બહાર ગયો. ખબર પડી કે ન પડી? પદાર્થનો 30 જૂલ પાવર બહાર ગયો. તો પદાર્થ 30 જૂલનો પાવર ગુમાવ્યો કહેવાય કે મેળવો કહેવાય? પદાર્થે 30 જૂલનો પાવર ગુમાવ્યો કહેવાય. કારણ કે એનામાંથી 50 જૂલ બહાર જાય છે અને 20 જૂલ અંદર આવે છે. તો ગુમાવો કેટલો? એને 30 જૂલનો પાવર ગુમાવ્યો કહેવાય. તો નેક્સ્ટ લખાય આપણે આ રીતે કે પદાર્થમાંથી ઉત્સર્જન પાવર, પદાર્થમાંથી ઉત્સર્જન પામતો પાવર ધારો કે છે ઈટી. સૂત્ર શું આવશે એનું? સિગ્મા ઈ એ T4. ધારો કે પદાર્થ જે શોષણ કરે છે, ક્યાંથી શોષણ કરશે? આજુબાજુની વસ્તુ કે વાતાવરણમાંથી. ઈ પાવર છે ઈ બરાબર કેટલો આવશે? સિગ્મા ઈ એ T0/4. બરાબર છે? ધારો કે કન્ડિશન લઈએ, ટી છે એ મોટું છે અને T0 નાનું છે, તો ઉત્સર્જન કરશે વધારે, શોષણ કરશે ઓછું, તો પદાર્થ ઉષ્મા ગુમાવશે. ધારો કે ગુમાવેલ પાવર કેટલો છે? તો ઈ નેટ, આ નેટ વધ્યો, ચોખ્ખો પાવર આટલો વધ્યો. તો પદાર્થ આમ કહી શકાય કે 50 જૂલ ગુમાવતો હોય અને 20 જૂલ મેળવતો હોય, તો નેટ શું કહેવાય? 30 જૂલ ચોખ્ખો પાવર ગુમાવે છે. શું કહેવાય? 30 જૂલ ચોખ્ખો પાવર ગુમાવે છે. તો લખીએ આપણે પદાર્થનો નેટ ગુમાવેલ પાવર. નેટ ગુમાવેલ પાવર કેટલો હશે? ઈટી માઇનસ ઈ. કેટલો હશે? ઈટી માઇનસ ઈ. ઈટી શું આવશે? સિગ્મા ઈ એ ટીની 4 ઘાત માઇનસ સિગ્મા ઈ એ T0 ની 4 ઘાત. સમજ પડે કે નહીં? આટલો પાવર એને ગુમાવ્યો, આટલો પાવર મેળવ્યો, તો નેટ કેટલો ગુમાવ્યો? આ બેનો બાદબાકી. તમને કોમન શું આવશે? સિગ્મા ઈ એ કોમન આવશે. શું વધશે? ટીની 4 ઘાત માઇનસ T0 ની 4 ઘાત. તો યાદ રહી જાય એવું છે. કેમ યાદ રહી જાય? જો ઉત્સર્જન પાવરની સ્ટીફન બોલ્ટ્ઝનો નિયમ શું આવે? સિગ્મા ઈ એ ટીની 4 ઘાત. આટલો કુલ ઉત્સર્જન કરશે, પણ કુલ ગુમાવશે કેટલો? તો સૂત્ર શું આવશે? સિગ્મા ઈ એ T ની 4 ઘાત માઇનસ T0 ની 4 ઘાત. તો બે યાદ રહી જાય એવું છે. બરાબર છે? તો મેં બધું લખેલું છે, તમને જે સમજાવ્યું છે, સાબિત કર્યું છે, મેં એક નાનકડા પેજમાં શોર્ટમાં લખી દીધું છે. જુઓ કઈ રીતે. તો બધાને રસ પડતો હશે, ઇન્ટરેસ્ટ પડતો હશે, હું આશા રાખું છું. બરાબર છે? અને આમાં રસ પડવો જોઈએ, કારણ કે થિયરી બહુ સારી છે એટલા માટે, અને આઈએમપી પણ છે. તો જુઓ, જો પદાર્થને T0 તાપમાનવાળા વાતાવરણમાં મૂકવામાં આવે તથા પદાર્થનું તાપમાન T એ વાતાવરણ કરતાં વધારે હોય, તો ચોખ્ખો પાવર કેટલો વધશે? ચોખ્ખો ગુમાવેલ પાવર. ચોખ્ખો ગુમાવેલો પાવર. તો આ ટૂંકમાં મેં ઇન શોર્ટમાં કહી દીધું છે, તમને સાઈડમાં બધું સાબિત કરી દીધું. તો ચોખ્ખો ગુમાવેલ પાવર કેટલો આવશે? આટલો પાવર એ બહાર જવા દે છે અને આટલો પાવર વાતાવરણમાંથી મેળવે છે. તો નેટ કેટલો ગુમાવશે? આટલો. આનાથી ઊંધું હોત તો શું થાત? એ આપણે પછી ડિસ્કસ કરીએ. પહેલાં આપણે પૂરું કરી દઉં. તો ચોખ્ખો કેટલો પાવર ગુમાવશે? તો કે આટલો પાવર કુલ ગુમાવે છે, બહાર જવા દે છે. આટલો પાવર કુલ મેળવે છે, અને જે ગુમાવે છે એ વધારે છે અને જે મેળવે છે એ ઓછો છે, તો છેલ્લે નેટ ગુમાવશે. તો કેટલો પાવર ઉત્સર્જન કરે છે? સિગ્મા ઈ એ T4 માઇનસ આટલો પાવર વાતાવરણમાંથી આવે છે, સિગ્મા ઈ એ T0 ની 4 ઘાત. એવું ધારેલું છે કે પદાર્થની અને વાતાવરણની શોષકતા સરખી છે. એવું માની લીધે, સોરી, આપણે એબ્ઝોર્પ્ટિવિટી અથવા એમિસિવિટી સરખી છે, એટલા માટે એ બે જગ્યાએ સરખા આવ્યા છે. તો સિગ્મા ઈ એ કોમન કાઢ્યું, શું હશે? T ની 4 ઘાત માઇનસ T0 ની 4 ઘાત. તો આ શું આવ્યું? ચોખ્ખો ઉત્સર્જિત પાવર અથવા ચોખ્ખો ગુમાવેલ પાવર. સમજ પડે કે નહીં? ચોખ્ખો ગુમાવેલો પાવર અથવા ચોખ્ખો ઉત્સર્જિત પાવર. આનાથી ઊંધું હોત તો મેં તમને એમ કીધું હતું કે વાતાવરણનું તાપમાન T છે, સોરી, પદાર્થનું તાપમાન T છે અને વાતાવરણનું તાપમાન T0 છે. તો પદાર્થ ઉષ્મા ગુમાવત, બરાબર? પદાર્થ ઉષ્મા ગુમાવત કેટલી ગુમાવત? સિગ્મા ઈ એ T4 ગુમાવત. વાતાવરણમાંથી પછી મેળવત કેટલી મેળવત? સિગ્મા ઈ એ T0 ની 4 ઘાત મેળવત. માનો કે T0 મોટું છે અને T નાનું, તો શું થાય? પદાર્થ ગુમાવે છે એનાથી વધારે મેળવશે,
પદાર્થ ગુમાવે છે કેટલું? સિગ્મા ઈ એ ટીની 4 ઘાત. પદાર્થ મેળવે કેટલું? સિગ્મા ઈ એ ટી 0ની 4 ઘાત. તો ટી 0 મોટું હોય, બરાબર છે, તો મેળવશે વધારે ને ગુમાવશે ઓછું, તો પદાર્થનો પાવર વધશે, તો પદાર્થનું તાપમાન વધશે. વિચારો, તમે કોઈ ચા છે એ તમે વાતાવરણમાં મૂકી દો તો શું થાય? ચા ધારો કે ગરમ છે તો શું થાય? એ ઠંડી પડે. કેમ? ચા વાતાવરણમાંથી ઉષ્મા મેળવે છે અને ચા વાતાવરણમાં ઉષ્મા ગુમાવે છે, પણ જે ગુમાવે છે એ કેવી છે? વધારે છે, એટલે ચાનું તાપમાન ઘટશે. એનાથી ઉલટું, માનો કે બરફનો ટુકડો છે, તમે એને વાતાવરણમાં મૂકો શું થાય? તો બરફ પણ પોતે ઉષ્મા ગુમાવે છે. કોના આધારે? રેડિયેશનના આધારે. આ વાત સમજવામાં થોડીક અટપટી લાગે, પણ સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમ અનુસાર પ્રપોર્શનલ ટુ ટીની 4 ઘાત પ્રમાણે ઉષ્મા કોઈ પણ વસ્તુ ગુમાવતી જ હોય. તો બરફનો ટુકડો જે છે, બરફનો ટુકડો એ પણ પોતે ઉષ્મા ગુમાવે છે અને સામે સામે વાતાવરણમાંથી મેળવે પણ છે. હવે બરફનું તાપમાન ઓછું છે, વાતાવરણનું તાપમાન વધારે છે, તો બરફ ગુમાવશે ઓછી પણ મેળવશે વધારે. તો બરફનું શું થાય? નેટ એ મેળવશે. ગુમાવશે ઓછી અને મેળવે છે વધારે, તો શું થાય? નેટ એ મેળવશે. એટલા માટે તાપમાન વધશે. જ્યારે આવું ક્યાં સુધી ચાલ્યા કરે? બે વસ્તુનું તાપમાન સરખું થાય ત્યાં સુધી. એમ 1 મિનિટ અહીં જોઈ શકો તમે, જ્યારે ટી ને T0 સરખા થઈ જાય ત્યારે શું આવશે? ગુમાવેલ નેટ ગુમાવેલ પાવર 0 થઈ જશે. ટૂંકમાં ત્યારે શું થશે? પદાર્થ જેટલું ગુમાવશે એટલું જ વાતાવરણમાંથી મેળવશે. કેમ કે બેન તાપમાન કેવા છે? T0 અને T0 કેવા છે? સરખા. તો ત્યારે શું થાય? જેટલું ગુમાવે છે એટલું મેળવે છે, તો તાપમાન વધશે ને ઘટશે નહીં. સમજ પડે? 3 વસ્તુ પોસિબલ છે. વધારે ગુમાવે, ઓછું મેળવે, તાપમાન શું થાય? ઘટે, એનું નેટ પાવર ઘટશે. વધારે મેળવે છે, ઓછું ગુમાવે છે, તો તાપમાન વધે, નેટ પાવર વધે. અને જ્યારે જેટલું ગુમાવે છે એટલું ત્યારે એટલું જ મેળવતું હોય તો પાવર થશે 0, નેટ પાવર 0 થાય અને તાપમાન થાય 0. સોરી, તાપમાનનો ફેરફાર થશે 0. ટૂંકમાં તાપમાન વધશે નહીં અને ઘટશે પણ નહીં. તો અહીંયા તમારો નિયમ પૂરો થાય છે, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. બરાબર છે? તો ખાસ યાદ રાખવું, આ શું છે? પદાર્થ એ ચોખ્ખો કેટલો ગુમાવો પાવર. બરાબર? આગળ વધીએ નેક્સ્ટ થિયરી તરફ. આ થિયરી આગળ વધારીએ તો આપણે છેલ્લે જોયું કે ધારો કે પદાર્થનું તાપમાન T છે, એ T0 કરતાં વધારે છે, તો પદાર્થમાં નેટ પાવર ગુમાવશે. તો નેટ કેટલો પાવર ગુમાવશે? ગુમાવેલ નેટ પાવર, ચોખ્ખો પાવર, ગુમાવેલ ચોખ્ખો પાવર. સૂત્ર આવશે સિગ્મા ઈ એ ટીની 4 ઘાત માઇનસ T0ની 4 ઘાત. આટલો નેટ પાવર પદાર્થ ગુમાવશે. પદાર્થ ગુમાવશે કઈ રીતે? પદાર્થ પાવર ગુમાવે એટલે કયો પાવરની વાત થાય છે? ઉષ્મીય પાવર. કોની વાત થાય છે? ઉષ્મીય પાવરની. તો ઉષ્મીય પાવરને શું કહેવાય? ઉષ્માના છેદમાં સમયને શું કહેવાય? ઉષ્માના છેદમાં સમય. તો પાવર બરાબર શું આવે? ઉષ્મા ક્યુ છેદમાં સમય. યાદ રાખવાનું, શું કહેવાય? dq બાય dt. શું કહેવાય? dq બાય dt. તો જે આ મતલબ શું થયો? પદાર્થ આટલી નેટ ઉષ્મા ગુમાવશે. સમજો વ્યવસ્થિત રીતે. પદાર્થ આટલો ચોખ્ખો ઉષ્મીય પાવર ગુમાવે. ઉષ્મીય પાવર ગુમાવે એટલે મતલબ શું થાય? પદાર્થ ઉષ્મા ગુમાવે છે. મતલબ આમ થયો, પદાર્થ હતો એ પોતે ઉષ્મા 50 જૂલ ઉષ્મા એને બહાર આપી અને 12 થી 20 જૂલ ઉષ્મા મેળવી, તો નેટ કેટલો જથ્થો થયો? 30 જૂલનો. કેટલો થયો? 30 જૂલનો. તો આ dq છે. શું છે આ? dq. અને તમે 50 વોટની વાત કરતા હો તો એ થઈ ગયો પાવર. તો પાવર બરાબર શું થાય? ઉષ્મા ભાગ્યા સમય. તો આપણે આ જે ગુમાવેલ ચોખ્ખો પાવર છે એને શું કહેવાય? Et ઇઝ ઇક્વલ ટુ લખું હું dq બાય dt. શું લખું હું? dq બાય dt. dq શું કહેવાય? ગુમાવેલ ઉષ્મા, નેટ ગુમાવેલો, ચોખ્ખી ગુમાવેલ ઉષ્મા છેદમાં લીધેલો સમયગાળો. તો પાવર શું કહેવાય? આ શું છે? ગુમાવેલ પાવર. તો ગુમાવેલ પાવર બરાબર, સીધી વાત છે, ગુમાવેલ પાવર બરાબર ગુમાવેલ ઉષ્મા છેદમાં સમયગાળો. તો આપણે કામ કરીએ, ET ને રિપ્લેસ કરી દઈએ તો લખાશે માટે dq બાય dt ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્મા ઈ એ ટીની 4 ઘાત માઇનસ T0ની 4 ઘાત. કારણ કે આપણને ખબર છે ET આટલું છે. તો dq શું છે? ગુમાવેલ ઉષ્મા. dt શું છે? સમય. તો એક્ઝેક્ટલી dq શું કહેવાય? ઉષ્મા ગુમાવવાનો દર. શું કહેવાય? ઉષ્મા ગુમાવવાનો દર. dq શું છે? ગુમાવેલ ઉષ્મા. dt છે સમય. તો dq અપોન dt થશે ઉષ્મા ગુમાવવાનો દર. તો dq બાય dt શું કહેવાય? ઉષ્મા ગુમાવવાનો દર. માટે લખાશે dq અપોન dt બરાબર પદાર્થની ઉષ્મા ગુમાવવાનો દર. પદાર્થની ઉષ્મા ગુમાવવાનો દર. તો યાદ રાખો, તમને સવાલ પૂછે કે પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર શોધો, તો ટૂંકમાં શોધવાનું શું મારે? dq બાય dt હશે. શું હકીકતે? Et જશે. શું હશે? Et એટલે કયું? ગુમાવેલ પાવર. ગુમાવેલ પાવર. બરાબર? તો આપણે નવું સૂત્ર મળી ગયું આપણને. સૂત્ર કયું આવશે? આ જ આવશે, સિગ્મા ઈ એ ટીની 4 ઘાત માઇનસ T0ની 4 ઘાત. બરાબર? તો છેલ્લે આપણે કામ કરશું, આ સ્ટીફન બોલ્ટ્ઝમેનની થિયરી ભણીને છેલ્લે જેટલા બી સૂત્ર આવશે બધા સૂત્ર તમને લખાઈ દઈશું એટલે તમને આરામથી તમે દાખલા સોલ્વ કરી શકો. પણ જો થિયરી સમજી લો તો દાખલા સોલ્વ કરવામાં વાંધો પડતો જ નથી. બરાબર છે? તો પેલા થિયરી એટલા માટે આપણે સમય લઈને ભણાવીએ છીએ. બાકી મને આવડે છે કે તમને ખાલી સૂત્ર આપી દઉં, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમના સૂત્ર આ છે, એક પેમ્પલેટ આપી દઉં અને સૂત્ર કહી દઉં ભાઈ સૂત્ર છે, આ PDF આ છે, સૂત્ર વાંચીને દાખલા ડાયરેક્ટ સ્ટાર્ટ કરાવવું. પણ એવું નથી કરતો, તમારે એનો સદુપયોગ કરવો. બરાબર છે? તો સાબિત આપણે કર્યું, ઉષ્મા ગુમાવવાનો દર dq બાય dt ઇઝ ઇક્વલ ટુ શું સાબિત થયું?
સિગ્મા ઈ એ ટીની 4 ઘાત માઇનસ T0ની 4 ઘાત. ચલો આ એક આ સમીકરણ નંબર 1 આપીએ. હવે જુઓ, પદાર્થ ઉષ્મા ગુમાવશે કે મેળવશે? તો ચોખ્ખી ઉષ્મા ગુમાવશે, કારણ કે શું છે, જેટલું એ ગુમાવે છે, જેટલું ઉત્સર્જન કરે છે એનાથી ઓછું શોષણ કરે છે. એનું તાપમાન ધારો કે ટી હતું, કેટલું હતું પહેલાં? કેપિટલ ટી તાપમાન હતું. હવે મેં તમને કીધું એમ બહારનું તાપમાન T0 ઓછું છે, એટલે પદાર્થ બહુ વધારે ગુમાવશે, વાતાવરણમાં વધારે ગુમાવી દેશે, અને વાતાવરણ પાછું આપશે રિટર્નમાં ઓછું, તો પદાર્થનું તાપમાન ઘટતું જશે. જો તાપમાન ઘટતું જાય તો આ ટી અચળ આવે કે ન આવે? ન આવે. તો ટી અચળ રહે નહીં. સમજ પડે કે નહીં? આ જે તાપમાન છે એ અચળ નથી. કેમ? પદાર્થ વધારે ઉષ્મા ગુમાવે છે અને બહારથી ઓછી ઉષ્મા મેળવે છે. કેટલી ગુમાવે? ડીક્યુ બાય ડીટી. ગુમાવે કેટલી? ડીક્યુ. કેટલા સમયમાં? ડીટી સમયમાં. તો ડીક્યુ બાય ડીટી એ શું બતાવશે? ઉષ્મા ગુમાવવા અંદર. તો પદાર્થે નેટ ઉષ્મા ગુમાવી કેટલી? ડીક્યુ. કેટલી ગુમાવી? ડીક્યુ. હવે ધારો કે પદાર્થનું તાપમાન પહેલાં ટી હતું, હવે ડીટી સમય મેં આપ્યો પદાર્થને મેં ડીટી સમય આપ્યો. ડીટી સમયમાં પદાર્થનું તાપમાન વધશે ઘટશે આ કિસ્સામાં? તો આપણે ધારો છો કયો કિસ્સો? ટી ગ્રેટર ધેન T0. તો આ કિસ્સામાં પદાર્થનું તાપમાન વધારે હોવાના કારણે એ વધારે ઉષ્મા ગુમાવશે અને મેળવશે ઓછી, તો પદાર્થનું તાપમાન ઘટશે, પણ બહુ વધારે ઘટશે નહીં, કારણ કે આપણે સમય કેવો આપ્યો? સૂક્ષ્મ. તો જો હું એમાં લખું આમાં કે જો ડીટી સમયમાં, સ્મોલ ડીટી સમયમાં પદાર્થનું તાપમાન ડીટી ઘટતું હોય તો, કેટલું ઘટતું હોય તો? ડીટી ઘટતું હોય તો ઘટશે કેમ? હવે હું વારે વારે રિપીટ કરીશ નહીં. ડીટી ઘટતું હોય તો પદાર્થ માટે સૂત્ર શું આવે? ક્યુ બરાબર યાદ, સૂત્ર શું આવે? MS ડેલ્ટા ટી. સૂત્ર શું આવે? MS ડેલ્ટા ટી. ઘન પદાર્થને પ્રવાહી પદાર્થ માટે આપણે ઘન પદાર્થની જ વાત કરશું અહીંયા. સૂત્ર શું આવશે? MS ડેલ્ટા ટી અથવા MC ડેલ્ટા ટી, તમે જે પણ કહી શકો. આમાં કંઈ CPCV આવશે નહીં. CPCV શેમાં આવે? વાયુ પદાર્થમાં આવે, વાયુમાં આવે. બરાબર. ઘન પદાર્થ માટે તો S ને ઘન અને પ્રવાહી માટે S ની કિંમત લગભગ સરખી હોય છે, એટલા માટે આપણે સૂત્ર આવશે આ. તો લખાઈશું અહીંયા DQ બરાબર લખાય MS DT. શું લખાય? MS DT. આ શું બતાવે છે? પદાર્થ કેટલી ઉષ્મા ગુમાવશે? ડીટી તાપમાન ઘટતું હોય તો પદાર્થ DQ જેટલી ઉષ્મા ગુમાવે. અહીંયા શું સાબિત થયું? કે પદાર્થ DQ જેટલી ઉષ્મા ગુમાવે છે, કારણ શું? એનું ઉત્સર્જન વધારે છે, શોષણ ઓછું છે. તો આપણે કામ કરીએ, આ DT વડે ભાંગી નાખું તો લખાશે શું? DQ upon DT ઇઝ ઇક્વલ ટુ MS DT upon સ્મોલ dt. તો નવું સૂત્ર આવ્યું. આ સૂત્ર શું આપે છે? આ સૂત્ર ઉષ્મા ગુમાવ અંદર. આ શું આપે છે? ઉષ્મા ગુમાવ અંદર, કે ભાઈ કેટલી ઉષ્મા ગુમાવે છે કેટલા સમયમાં. આ સૂત્ર શું આપશે? ઉષ્મા ગુમાવવાનો દર. એમ શું છે? પદાર્થનું દળ. એ શું છે? પદાર્થની વિશેષ ઉષ્મા. ડીટી બાય ડીટી શું છે? તાપમાનનો ઘટાડો છેદમાં સમય. તો તાપમાનના ઘટાડાનો દર શું બતાવે? તાપમાનના ઘટાડાનો દર. તો લખી નાખો માટે ડીટી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ તાપમાનના ઘટાડાનો દર. તો પદાર્થનું તાપમાન કેટલા દરથી ઘટે છે? જેમ કે આમ હોય 5 ડિગ્રી સેન્ટીગ્રેડ પર સેકન્ડ, તો શું મતલબ થાય? પદાર્થનું તાપમાન 1 સેકન્ડમાં 5 ડિગ્રી ઘટે, તો એને શું કહે? ડીટી બાય ડીટી. તાપમાનના ઘટાડાનો દર. તાપમાનનો ઘટાડો થાય તો પદાર્થ ઠંડો થાય, ગરમ થાય, ઠંડો થાય, તો શું કહેવાય? પદાર્થના ઠંડા પડવાનો દર. ઠંડા પડવાનો દર. આવા બધા શબ્દો તમને રકમમાં જોવા મળશે. તો ડીટી બાય ડીટી શું બતાવે છે? પદાર્થના તાપમાનના ઘટાડાનો દર અથવા ઠંડા પડવાનો દર અથવા શીતનનો દર. શીતન એટલે કે શું થાય? કોઈ વર્ડ હશે ગુજરાતીમાં, શીતન એટલે કે ઠંડુ પડવું, તો શીતનનો દર. બરાબર. તો કોઈ પણ શબ્દ આવે આપણે એક જ વસ્તુ છે કે ડીટી બાય ડીટીને શું કહેવાય? તાપમાનના ઘટાડાનો દર અથવા ઠંડા પડવાનો દર અથવા શીતનનો દર. તો બધી વસ્તુ શું બતાવે છે? એક જ વસ્તુ બતાવે છે. અમારા બે સૂત્ર છે. એક છે DQ બાય ડીટી બરાબર સિગ્મા ઈ એ T⁴ માઇનસ T0⁴, અને બીજું સૂત્ર છે કયું? DQ બાય ડીટી બરાબર MS DT બાય ડીટી. તો આપણે એક બે ભેગા કરી દઈએ એટલે અમારો થિયરી પતી જાય. ચલો ભેગા કરીએ તો લખાશે આ રીતે. પહેલાં આપણે ઉષ્મા ગુમાવવાનો દરવાળો લખી નાખીએ. DQ બાય ડીટી બરાબર સ્ટીફન બોલ્ટ્ઝમેન વાળું સૂત્ર શું આવશે? હકીકત આ શું છે? ET જ છે. શું છે આ? ET એટલે કયો પાવર? ગુમાવેલ પાવર. આ ગુમાવેલ પાવર જ છે. પાવર બરાબર શું લખ્યું મેં? ઉષ્મા છેદમાં સમય લખ્યું છે. આ શું થશે? ઉષ્મા ગુમાવવાનો દર. બરાબર છે. એના બરાબર શું આવશે? સિગ્મા ઈ એ ટીની 4 ઘાત માઇનસ T0ની 4 ઘાત. જો દાખલામાં એમ કે T0 મોટું છે ને ટી નાનું છે, તો શું કરવાનું તમારે? T0ની 4 ઘાત માઇનસ ટીની 4 ઘાત. આ શું થાય? ઉષ્મા મેળવવાનો દર. ને શું આવશે? ઉષ્મા મેળવવાનો દર. અને શું આવશે? મેળવેલ પાવર. તો તમને ખબર પડે, જ્યારે તાપમાન પદાર્થનું ઓછું હોય ત્યારે ઉષ્મા મેળવે, જ્યારે પદાર્થનું તાપમાન વધારે હોય વાતાવરણ કરતાં ત્યારે ઉષ્મા ગુમાવે. બીજું સૂત્ર આપણે સાબિત શું કર્યું? DQ બાય ડીટી બરાબર MS DT બાય ડીટી. તે કામ કરીએ, આ બેન ભેગા કરીએ, કિંમત મૂકી દો તો સાબિત થશે. આના એ મૂકી દઈએ તો શું આવશે? MS આ જે છે બરાબર, આ પદ આખું એના ઉપર મૂકી દો તો શું આવશે? MS DT બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ એ ટીની 4 ઘાત માઇનસ T0ની 4 ઘાત. થશે કે નહીં આવું? આપણે કામ કરીએ, મારા તાપમાનના ઘટાડાનો દર શોધવો છે, તો શું કરે? કરતા બનાવું તો MS ક્યાં જાય? છેદમાં. સૂત્ર આવી ગયું મારું, બહુ IMP સૂત્ર છે. DT બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ એ છેદમાં MS ઇન્ટુ ટીની 4 ઘાત માઇનસ T0ની 4 ઘાત. IMP. આ પણ IMP.
કેટલા દરથી ઉષ્મા ગુમાવે અથવા કેટલા દરથી પાવર ગુમાવે, સોરી કેટલો પાવર ગુમાવે અથવા કેટલા દરથી ઉષ્મા ગુમાવે. આ શું બતાવે છે? કેટલા દરથી તાપમાન ગુમાવે છે અથવા તાપમાન કેટલું ઘટે છે. અથવા યાદ રાખો ડીટી બાય ડીટી ત્રણેય યાદ રાખવાના છે નામ એના. શું હતા નામ? ડીટી બાય ડીટી શું કહેવાય? કેટલા દરથી તાપમાન ઘટે, એટલે કે તાપમાન ઘટાડાનો દર અથવા ઠંડા પડવાનો દર અથવા શીતનનો દર. તો આપણે સાબિત શું કર્યું? ડીટી બાય ડીટી બરાબર શું છે? સિગ્મા ઈ એ MS છેદમાં T⁴ માઇનસ T⁴. તો જુઓ તો સિગ્મા શું છે? સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળ હોય. એ શું છે? પદાર્થની ઉત્સર્જકતા. એરિયા શું? પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ. M શું છે? પદાર્થનું દળ. S શું છે? પદાર્થની વિશિષ્ટ ઉષ્મા. T શું છે? પદાર્થનું નિરપેક્ષ તાપમાન. T⁴ શું છે? પદાર્થના આજુબાજુના વાતાવરણનું નિરપેક્ષ તાપમાન. તો સાબિત છેલ્લે શું થયું? dq બાય dt સૂત્ર અને dt બાય dt સૂત્ર. હવે ઘણી વખત છે ને સૂત્ર છે ને કાળા પદાર્થને લાગુ પડે. કોને લાગુ પડે? કાળા પદાર્થને. હવે એક કામ કરીએ પહેલાં, હું તમને બે સૂત્ર ફરીથી લખી દઉં. એક તો લખેલું છે ઉપરનું લખી નાખું છું. તો dq બાય dt શું આવશે? dq બાય dt બરાબર આવશે ખાલી સિગ્મા ઈ એ T⁴ માઇનસ T⁴. એક કામ કરીએ, તાપમાન T ને T⁴ અચળ લઈ લઈએ, ટૂંકમાં ફિક્સ રાખીએ. તો સાબિત શું થાય? dq બાય dt બરાબર પ્રપોર્શનલ હશે. dq બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ સિગ્મા અચળ છે E ઇન્ટુ એ પર. કોના પર ડિપેન્ડ કરે? E ઇન્ટુ એ પર. અને ખબર પડે કે નહીં? ટી ને T⁴ અચળ લઈ લો. સિગ્મા તો અચળાંક જ છે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો. તો dq બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ E. અને બીજું dt બાય dt કોના પ્રપોર્શનલમાં હોય? અહીંથી પ્રશ્ન આવે છે નીટમાં અને જીમ બેમાં. અહીંથી પ્રશ્ન આવે છે ભાઈ. તો dt બાય dt કોના પ્રપોર્શનલમાં છે? સિગ્મા અચળ હોય. એ ડિપેન્ડ કરે પદાર્થ પર, એ ડિપેન્ડ કરે પદાર્થ પર, M ડિપેન્ડ કરે, S ડિપેન્ડ કરે. ટી ને T⁴ તો અચળ છે. તો સબી શું થાય? અહીંયા આવશે E A છેદમાં MS. તો જુઓ તો ઉષ્મા ગુમાવવાનો દર છે એ માત્ર ઉત્સર્જકતા અને એરિયા પર ડિપેન્ડ કરે. પણ તાપમાન ગુમાવવાનો દર, ઠંડા પડવાનો દર, શીતનનો દર ઈ પર, એરિયા પર, દળ પર ને વિશિષ્ટ ઉષ્મા પર પણ ડિપેન્ડ કરે છે. તમને એમ કે બે પદાર્થો છે, એક લોખંડ છે, એક લાકડું છે. સમજો, પ્રશ્ન જ બોલું છું. આ બેઠા પ્રશ્નો તમને એક એક લીટીના દાખલા જીમાં, મેન્સમાં, જી એડવાન્સમાં અને નીટમાં દેખાશે. તો ચલો હું કીધું, એક લોખંડ છે ને એક લાકડું છે. બેનો એરિયા સરખો છે. બેનો એરિયા સરખો છે. તો બેનો ઉષ્મા ગુમાવવાનો દર, ધારો કે બે માટે ઈ સરખા છે. કેવા છે? ઈ બેમાં સરખા છે. ઈ બે માટે સરખા છે. ઉત્સર્જકતા સરખી છે. તો ઉષ્મા ગુમાવવાનો દર કોનો વધારે? ભાઈ બેન સરખો. કેમ? dq બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ E ઇન્ટુ એ. ઈ પણ સરખું હોય તો dq બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ એ. તો તમને ખાલી એરિયા ખબર પડી જાય તો તમે કહી શકશો કે ઉષ્મા ગુમાવવાનો દર કેટલો હશે. એનાથી ઉલટું છે અહીંયા. તમને ખાલી એરિયા ખબર નહીં પડે કે તાપમાન કેટલું ગુમાવશે. એના માટે તમને E, M ને S. ઘણી વખત છે ને E તમને સરખા જ આપશે. ઘણા મોટા ભાગના દાખલામાં તમને બે પદાર્થો માટે E સરખા હોય ત્યારે આવું લખાય કે dq બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ એરિયા અને dt બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ એરિયાના છેદમાં MS. તો જુઓ, તાપમાનના ઘટાડાનો દર છે એના માટે તમારે ત્રણ વસ્તુ જોઈએ. જ્યારે ઉષ્માના ગુમાવવાના દર માટે તમારે ખાલી કરીશું જોઈએ એરિયા. અને એરિયા કયું છે? આડછેદનું ના, સપાટીનું. ઉપર જે પણ સપાટી દેખાય છે, ચોરસ, એક સમતલ સપાટી દેખાય, ગોળાકાર દેખાય, ગમે એ સપાટી દેખાય, એનું ક્ષેત્રફળ થશે એરિયા. તો જુઓ તો તમને એમ કહું, બે પદાર્થ છે, સમજો બે પદાર્થ છે, એના એરિયા સરખા છે, પદાર્થો સરખા છે. પદાર્થો સરખા એટલે એસ સરખું થઈ ગયું. બે લોખંડ છે. એક પદાર્થ દળવાળો છે ને એક પદાર્થ ઓછા દળવાળો છે. તો કોનો તાપમાનનો ગુમાવવાનો દર વધારે થાય? પહેલાં વાત કરીએ આની. હવે dq બાય dt છે એ કોના પર ડિપેન્ડ કરે? ખાલી એરિયા પર. બે પદાર્થોના એરિયા કેવા છે? સરખા. તો dq બાય dt બેમાં કેવું છે? સરખું છે. આની વાત કરીએ તો આ પ્રશ્ન પૂછાય કે બે સરખા સપાટીના ક્ષેત્રફળ ધરાવતા સરખા પદાર્થો માટે ઉષ્મા ગુમાવવાનો દર શું હોય? સરખો હોય. કારણ કે ખાલી એ કોના પર ડિપેન્ડ કરે છે? એરિયા પર ડિપેન્ડ કરે છે. હવે ધારો કે બે પદાર્થો છે, મેં તમને કીધું એ પ્રમાણે, એક વધારે વજનવાળો છે ને એક ઓછો વજનવાળો છે. તો જુઓ તો dt બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ A અપોન MS. એરિયા બેનો સરખો છે, એ કીધું એમ. S બેનું સરખું છે, પણ dt બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ 1 અપોન M. જેટલો પદાર્થ વધારે વજનવાળો, જેટલું દળ વધારે, એમ ઉષ્મા ગુમાવવાનો દર ઓછો હોય. સમજ પડે કે નહીં? સમજો. ઘડીક આપણે એરિયા અને S ને સમાન લઈ લઈએ તો dq બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ, તો એરિયા હોય તો એરિયા સરખો એટલે dq બાય dt નો ઉષ્મા ગુમાવવાનો દર સરખો હશે. પરંતુ dt બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ A અપોન MS. તો AS ઘડીક સાઈડમાં રાખીએ તો dt બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ 1 અપોન M. તો યાદ રાખો, બે પદાર્થનો એરિયા અને પદાર્થની દ્રવ્યની જાત સરખી હોય તો એ સરખું થઈ જાય. પણ જો દળ જેનું મોટું હશે એનો ઠંડા પડવાનો દર ઓછો, ટૂંકમાં એ ધીમે ધીમે ઠંડો પડે. સમજ પડે કે નથી પડતી? જે પદાર્થનું દળ વધારે છે એ ધીમે ધીમે ઠંડો પડશે, અને જે પદાર્થનું દળ ઓછું છે, જેમ M ઓછો dt બાય dt કેવું વધારે, તો ઠંડા પડવાનો દર વધારે, ટૂંકમાં ફટાફટ ઠંડો થઈ જશે. તો
તો તમને પ્રશ્ન પૂછાય, જો આ પ્રેક્ટિકલમાં દેખાય તમને એવા દાખલા છે. માનો કે તમારી પાસે લોખંડના 2 ટુકડા છે, બરાબર છે, લોખંડના 2 ટુકડા છે, બે સપાટીનું ક્ષેત્રફળ સરખું છે, બે માટે એ સરખું છે. તો જે ટુકડો વધારે વજનવાળો હશે એનું તમે ધીમે ધીમે ઠંડો પડશે. જે ટુકડો ઓછા વજનવાળો હશે, ઓછા દળવાળો હશે, એ ફટાફટ ઠંડો પડશે, બરાબર છે. પછી વાત કરીએ એસની. મારી પાસે ધારો કે 2 પદાર્થો છે, બેના એરિયા સરખા છે, બેના એમ સરખા છે, બેના એરિયા સરખા છે, બેના એમ સરખા છે. તો સાબિત શું થયું? ડીટી બાય ડીટી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/s. એટલે શું થાય? જેની વિશિષ્ટ ઉષ્મા વધારે એનો ઠંડાપણો અંદર ઓછો, બરાબર કે નહીં? જેની વિશિષ્ટ ઉષ્મા વધારે એનું ઠંડાપણો અંદર ઓછો, ટૂંકમાં ધીમે ધીમે ઠંડો પડે. અને જેની વિશિષ્ટ ઉષ્મા ઓછી છે, જેની વિશિષ્ટ ઉષ્મા ઓછી છે એ ફટાફટ ઠંડો થશે, કારણ કે ડીટી બાય ડીટી વધારે આવશે, બરાબર છે. તો બહુ આઈએમપી છે આ. આટલા વસ્તુમાંથી કેટલાય પ્રશ્નો બની શકે. મેં તમને કીધા એમ. તો યાદ શું રાખવાનું છે? સૂત્ર પહેલાં યાદ રાખવાનું છે બધા. તો સૂત્ર શું હતો પહેલાં? સ્ટાર્ટ કરીએ ફરીથી. સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમથી સ્ટાર્ટ કરીએ. કેટલો પાવર આવે? એમિસિવ પાવર. કુલ પાવર કેટલો હોય? કુલ પાવરની વાત થાય છે, ગુમાવવા નથી થતી. તો કેટલો આવશે? સિગ્મા ઈ એ T⁴. હવે વાતાવરણ ધારો કે T0 તાપમાને છે અને એનું તાપમાન પદાર્થથી ઓછું હોય તો પદાર્થનો નેટ ગુમાવશે કેટલો? નેટ ગુમાવેલ પાવર. નેટ ગુમાવેલ પાવર કેટલો હશે? સિગ્મા ઈ એ T⁴ માઇનસ T⁴. પછી આગળ વધીએ. ઉષ્મા ગુમાવવાનો દર કેટલો? હકીકત ઉષ્મા ગુમાવવાનો દર જ છે. તો ઉષ્મા ગુમાવવાનો દર એને શું કહેવાય? dq બાય dt કેટલો હશે? સિગ્મા ઈ એ T⁴ માઇનસ T⁴. આપણને ખબર છે dq બરાબર શું થાય? ms ડેલ્ટા ટી, એટલે કે dt સૂક્ષ્મ છે એટલે બે બાજુ dt વડે ભાંગી નાખીએ તો શું આવશે? માટે ઠંડા પડવાનો દર અથવા શું કહેવાય? તાપમાનના ઘટાડાનો દર અથવા શીતન દર શું આવશે? dt/dt ઇઝ ઇક્વલ ટુ ms છેદમાં જશે સિગ્મા ઈ એ અપોન ms T⁴ માઇનસ T⁴. તો આપણે લખી શકીએ અહીંથી ઉષ્મા ગુમાવવાનો દર છે એ માત્ર ડિપેન્ડ કરે એરિયા પર. અહીંયા મેં ઈ નથી લીધું, એવું ધાર લે કે ઈ બધા માટે સરખું છે, બધા માટે ઈ સરખું છે. અને અલગ અલગ પદાર્થો માટે નોર્મલ જે પ્રેક્ટિકલ લાઈફમાં જે પદાર્થ યુઝ થાય છે એમાં ઈની કિંમત એટલી બધી બહુ વેરી કરતી નથી. એટલે ટૂંકમાં તમને ઈ અહીં ઘણી જોવા પણ ના મળે, બરાબર? તો સમજી જાઓ કે ઈ બધા માટે સરખા છે. ઈ સરખા હોય તો dq બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ એક્ઝેક્ટ લખો તો આ પ્રમાણે લખાય. dq બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ e ઇન્ટુ a અને dt બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ ઘણું બધું આવશે સિગ્મા a અપોન ms. જો તમે ઈ સરખા લઈ લો તો શું આવશે? dq બાય dt ઇઝ ઓનલી પ્રપોર્શનલ ટુ a. ખાલી વિચાર કરો, ગમે એટલો પદાર્થ મોટો હોય કે નાનો હોય, ઉષ્મા ગુમાવવાનો દર ખાલી એરિયા પર ડિપેન્ડ કરે. અને dt બાય dt ઇઝ પ્રપોર્શનલ ટુ એ અપોન ms અથવા એ અપોન ms. તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. તમને સાંભળીને થોડોક હસવું પણ આવી શકે. એક્ઝામ્પલ સાંભળો તમે. માનો કે કોઈ ફર્શ છે, ફ્લોર છે, એના પર પાણી ઢોળી દીધું તમે. વિચારો તમે પાણી ઢોળી દીધું છે અને પાણી આટલા વિસ્તાર, માનો કે આ ફ્લોર આ પ્રમાણે છે, તમે આટલા ભાગમાં પાણી ઢોળ્યું, બરાબર છે. આ પાણી જે છે એ ઉષ્મા ગુમાવે શું થાય? પાણીની વરાળમાં બાષ્પીભવન થઈ જાય. તો પાણી ઉડી ક્યારે છે? વિચારો કે ઉષ્મા વધારે ગુમાવે તો એક ફ્લોર છે એમાં પાણી આ પ્રમાણે ઢોળાયેલ છે અને બીજો એક ફ્લોર છે, બાજુમાં બીજી રૂમ છે, એમાં તમે પોતું મારી દીધું. શું કર્યું? પોતું મારી દીધું. તો ધારો કે આને 5 મિનિટ આપી, આને 5 મિનિટ આપી. 5 મિનિટ પછી પાણી હશે જ નહીં. અહીંયા કદાચ બને પાણી એમને જ હશે, એમને જ લાગશે પાણી ઢોળાયેલું જ છે. કારણ શું? બેમાં ધારો કે આપણે 50 ગ્રામ પાણી છે, અહીંયા પણ 50 ગ્રામ પાણી છે, અહીંયા પણ 50 ગ્રામ પાણી છે. દળ હરખું છે, એ સરખા છે, પણ અહીંથી પાણી ઉડ્યું ને અહીંયા પાણી ઉડી ગયું. ચાલો, એનું કારણ શું? અરે ભાઈ, કારણ એ છે કે dq બાય dt ઇઝ ઓનલી પ્રપોર્શનલ ટુ a છે. ઉષ્મા ગુમાવવાનો દર એટલે કે હકીકત અહીંયા શું થાય? પાણી માટે બાષ્પીભવનનો દર પ્રપોર્શનલ ટુ એરિયા. તો કોનું બાષ્પીભવન થશે? કે જેનો એરિયા વધારે છે. એટલે યાદ રાખો, જ્યારે આપણા મગજ બહુ એક્ટિવ છે, આપણે ભલે એક્ટિવ ના હોય, આપણો મગજ આપણો એક્ટિવ છે, એટલે આમ તરત થાય કોઈ જગ્યાએ પાણી ઢોળાણું ઘરમાં, આપણે તરત પોતું મારી દઈએ કે ચલો પાણીને ફેલાઈ દઈએ. હકીકત આ જ કરીએ છીએ. પાણી ફેલાશે તો એરિયા વધશે, અને એરિયા વધશે તો એનો ઉષ્મા ગુમાવવાનો દર વધશે, એટલે કે બાષ્પીભવનનો દર વધે. એટલા માટે કોઈ એક જગ્યાએ પાણી એકઠું થયેલું હોય તો એનો એરિયા કેવો છે? ઓછો છે. કઈ એરિયાની વાત થાય છે? સપાટીના એરિયાની. સપાટીનો એરિયા ઓછો છે એટલા માટે એ ફટાફટ ઉડશે નહીં, કારણ કે બાષ્પીભવન ઓછું થશે. અને આખું પાણી જો ફેલાઈ દઈએ, આપણે પોતું મારી દઈએ, બરાબર છે, તો ફટાફટ ઉડી જશે. તો આપણું મગજ એટલું ચાલે જ છે. આપણને ભલે અજાણ હોય આ વસ્તુથી, પણ ફિઝિક્સ અહીંયા છે અને આપણું મગજ ફિઝિક્સ સમજે છે. આપણે ભલે નથી સમજવાની પ્રયત્ન કરતા. જે લોકો સમજવાનો પ્રયત્ન કરે છે એને સેલ્યુટ છે, અને જે લોકો નથી સમજવાનો પ્રયત્ન કરતા એ સમજવાનો શરૂઆત કરે. વાત કરીએ આની. જો ઉષ્મા ગુમાવવાની દર વસ્તુ અલગ છે, ઠંડા પડવાની દર વસ્તુ અલગ છે. જેમ કે ઉષ્મા ગુમાવવા, આ પાણી માટે તમે સમજાયું, આને શું આવ્યું? ઉષ્મા ગુમાવવાનો દર આવ્યો કે ભાઈ પાણી ઉડી જશે. એની જગ્યાએ હું તમને આમ કહું, આ પાણીનું તાપમાન 60 ડિગ્રી છે,
આ પાણી તાપમાન 60 ડિગ્રી છે, સમજો અહીંયા પણ પાણી છે જથ્થું ભેગું થયેલું, અહીંયા પણ 60 ડિગ્રી છે. હવે 60 ડિગ્રીમાંથી 55 ડિગ્રી ક્યારે થાય? તો આને ઠંડા પડવાનો દર કહેવાય. આ 60 ડિગ્રીમાંથી આ 55 ક્યારે થાય? આને ઠંડા પડવાનો દર કહેવાય. ઉડે કેટલી જરૂર નથી, કેટલી ઉષ્મા ગુમાવે જરૂર નથી. તો આજે 60માંથી 55 થવાની જે વાત છે એ 3 વસ્તુ પર ડિપેન્ડ કરે. એરિયા પર, જેટલો એરિયા મોટો હશે એમ ફટાફટ તાપમાન ઘટશે. ખબર પડે કે ને, ડીટી બેટી શું કહેવાય? તાપમાન ઘટવાનું દર. તો જેટલો આ પાણી છે અને આ બે પાણી છે, સમજો આ બે પાણી છે, બે માટે એમ હરખું છે, એસ હરખું છે, તો ખાલી કોના પર ડિપેન્ડ કરે? ડીટી બાય ડીટી તો ઓનલી પ્રપોર્શનલ ટુ એ. તો કોનું તાપમાન વધારે ઘટશે? આ જે ફેલાયેલું પાણી છે એનું તાપમાન વધારે ઘટશે. બરાબર છે? તો પાણી, માનો કે તમારે પાણી, આપણે, તમને ખબર હોય તો ઘણા લોકો પેલી રકાબી આવે એમાં ચા પીવે અને ઘણા લોકો પેલા કપમાં ચા પીવે. જો કપની સાઇઝ નાની હોય તો તમને ખબર હશે, કપમાં ચા ફટાફટ ઠંડી નહીં થાય. પેલી રકાબી છે એમાં ચા ફટાફટ ગરમમાંથી ઠંડી પડી જાય. કારણ શું? સપાટી ફેલાયેલી હોય. કોની? રકાબીની સપાટી ફેલાયેલી હશે અને કપની સપાટીમાં ખાલી ઉપરની સપાટી છે, બરાબર છે, એ ખાલી ઉપર દેખાશે. ટૂંકમાં ત્યાંથી ઉષ્મા ગુમાવશે. અને પેલી રકાબી જે છે એ રકાબીનો સપાટીનો એરિયા થોડોક મોટો હોય એટલા માટે ત્યાં ફટાફટ ઉષ્મા ગુમાવશે એટલે રકાબીમાં ચા જલ્દી ઠંડી પડી જાય. તો આ બધા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે જે આપણને ઘણી વખત જોયા હોય. પછી બીજી વાત, તમે કોઈ ગરમા ગરમ વસ્તુ બનાવી, બરાબર છે, માનો કે નાનકડી તપેલીમાં છે. હવે તમે એવું ઈચ્છો છો તો તમારા મગજ એટલું એક્ટિવ છે, એને ખબર છે કે મારે આજે ગરમ વસ્તુ છે ને ફટાફટ મારે ખાવી છે અને ઠંડી કરવી છે. તો તમે શું કરશો? અને કોઈ પ્લેટમાં નાખી દેશો. જેવી પ્લેટમાં નાખશો એટલે શું થાય? એરિયા વધી ગયો. એરિયા વધશે તો શું થાય? જો એમએસ તો હરખું જ રહ્યું, પહેલાં જે તપેલીમાં જે હતું જેટલું દળ એમાં છે એટલું પેલી પ્લેટમાં દળ છે અને એસ હરખું રહી છે. તો એમએસ પર તાપમાનનો ઘટાડોનો દર છે એ બેમાં એમએસ તો હરખું જ છે. તપેલીમાં રાખો વસ્તુને કે પ્લેટમાં રાખો, દળ તો હરખું જ થશે, બરાબર છે, એસ પણ હરખું જ થશે. તો કોના પર ડિપેન્ડ કરે? તાપમાન ઘટવાનું ડિપેન્ડ કરે એરિયા પર. તો જેટલો એરિયા મોટો હશે, એટલે એરિયા એટલે કયો એરિયા? પદાર્થનો એરિયા નહીં, સપાટીનો એરિયા. ઘણા કંઈક સર આ પેલી મેગી બનાવી અમે અને એનો એરિયા તો બધો સરખો જ ન રહે. અરે ભાઈ, જે ફેલાવાનો એરિયા છે, જે સપાટી પર મૂકો છો, ટૂંકમાં જે ઉપરની જે સંપર્ક સપાટીનો એરિયા છે એની વાત થાય છે. તો જે આપણે પ્લેટ મૂકીએ, એ પ્લેટમાં તમારો એરિયા વધી જાય એટલે ફટાફટ વસ્તુ ઠંડી થાય. તો બે વસ્તુ છે, એક તો ઉષ્મા ગુમાવવાનો દર, કેટલી ઝડપથી ઉષ્મા ગુમાવશે, અને એક ઠંડા પડવાનો દર, કેટલી ઝડપથી વસ્તુ ઠંડી પડશે. તમે એવું ઈચ્છતા હો કે તમારી વસ્તુ ફટાફટ ઠંડી થઈ જાય અને ફટાફટ એ ઉષ્મા પણ ગુમાવે, તો એના માટે શું છે? એરિયા વધારે રાખવાનો જો, અને દળ ઓછું રાખવાનું. જો ખાલી ઉષ્મા ગુમાવવાનો દર વધારે હોય તો ખાલી એરિયા વધારવાનો, અને ઠંડા પડવાનો દર વધારે હોય તો તમારે એરિયા વધારવાનો, દળ ઘટાડવાનું અને એસ ઘટાડવાનું. એસ તો ચલો આપણા હાથમાં નથી, વસ્તુ પર ડિપેન્ડ કરે. આપણે બે વસ્તુ છે, એરિયા વધારો અને દળ ઘટાડો. મતલબ કે તમારી પાસે ધારો કે માનો કે શું કહેવાય, પાણી છે, ચલો તમારે 100 ગ્રામ પાણી છે, કે કપમાં તમે બાઉલમાં પાણી ગરમ કર્યું, એને મારે ફટાફટ ઠંડુ પાડવું છે. તો હું શું કરીશ? બે પ્લેટ લઈ લો, બરાબર છે. ધારો કે 50 ગ્રામ પાણી રાખું, અહીંયા 50 ગ્રામ પાણી રાખું, તો દળ ઘટી ગયું, દળ ઘટી ગયું છે અને એરિયા કેવો થયો? એરિયા વધી ગયો છે. તો ફટાફટ પાણી ગરમ થશે. બીજો કેસ તમે આમી લઈ શકો કે 100 ગ્રામ પાણી છે એને કોઈ પ્લેટમાં લઈ લીધું, સપોઝ કે તમે પ્લેટમાં ફેલાઈ દીધું, તો કેટલું પાણી આવશે? 100 ગ્રામ પાણી આવશે. અહીંયા કેટલું પાણી છે? 100 ગ્રામ. અહીંયા કેટલું પાણી છે? 50 ગ્રામ. તો આ ફટાફટ ઠંડુ પડશે. તો સારી રીતે આ છે કે પાણી છે એને તમે અલગ અલગ પ્લેટમાં વહેંચી દો તો ફટાફટ ઠંડી પડશે, બરાબર. તો ફટાફટ પાણીનું તાપમાન ફટાફટ ઘટશે. તો આ જે નિયમ ભણાવ્યો છે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ, એના આધારે આપણે જે ગણતરી કરી છે, વિચારો કેટલું બધું પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન છે. અને આનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન આપણે ખાલી પ્રેક્ટિકલમાં જ નહીં પણ ઇન્ડસ્ટ્રીમાં પણ આનો મેક્સિમમ યુઝ થાય છે. હીટ ટ્રાન્સફરમાં જે ઇન્ડસ્ટ્રી કામ કરતી હોય ટૂંકમાં બધી જગ્યાએ ટૂંકમાં કામ થાય છે આનું, બરાબર છે. તો નિયમનો વ્યવસ્થિત અભ્યાસ કરવો અને તમે આજુબાજુ તમારી અલગ અલગ તમે એક્ઝામ્પલ પણ વિચારી શકો કે આ ક્યાં લાગુ પડે છે. મેં તમને થોડોક એક્ઝામ્પલ આપ્યા છે તમને વિચારતા કરવા માટે, અને તમે થોડુંક ડિટેલમાં પણ વિચારી શકો છો. તો લેક્ચર અહીંયા રાખીએ. લેક્ચર 100% તમને ગેમો હશે, થોડુંક પ્રેક્ટિકલ પણ વિચારજો, બરાબર છે. અને લેક્ચર આપણે અહીંયા 1 મિનિટ પહેલાં મેં જે લખ્યું છે જોઈ લઈએ. એમાં કંઈ વધારે આવતું નથી. છેલ્લે ખાલી એક વાત કહેવા નથી, એ બધું લખી દીધું છે કે ડીક્યુ બાય ડીટી ઇઝ પ્રપોર્શનલ ટુ એ. ટૂંકમાં ઉષ્મા ગુમાવવાનો દર માત્ર કોના પર ડિપેન્ડ કરે? સપાટીના ક્ષેત્રફળ પર. કોના માટે? ઈ સમાન હોય તો, બાકી ઈ ઇન્ટુ એ આવશે બધી જગ્યાએ. કે ઈ આપણે સરખું લઈ લઈએ, ઈ ઉત્સર્જકતા સરખી હોય તો કોના પર ડિપેન્ડ કરે? ખાલી એરિયા પર. પણ તાપમાન ગુમાવવાનો દર કે ઠંડા પડવાનો દર કોના પર ડિપેન્ડ કરે? સપાટીના ક્ષેત્રફળ પર, પદાર્થના દળ પર અને પદાર્થની વિશિષ્ટ ઉષ્મા પર, કે દ્રવ્યની જાત અને દ્રવ્યના મૂલ્ય પર પણ ડિપેન્ડ કરે છે. તો બેના અઢળક પ્રમાણમાં પ્રશ્નો પૂછાય છે અને તમને પ્રશ્ન પૂછાય આવે તમને એને તમારે સારામથી તમારે સોલ્વ કરી દેવાના. તો જે પદાર્થ માટે એરિયા મોટો હોય અને એમએસનો ગુણાકાર ઓછો હોય, એરિયા મોટો હોય સપાટીનો, આડછેદનો નહીં કોનો? સપાટીનો, અને એમએસનો ગુણાકાર નાનો હોય, એ પદાર્થ ફટાફટ ઠંડો પડશે. અને જે પદાર્થ માટે એરિયા વધારે છે, બરાબર છે, એ પદાર્થ ફટાફટ ઉષ્મા ગુમાવશે, બરાબર છે. તો લેક્ચર અહીંયા રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મુલાકાત કરીશું. થેન્ક યુ.